ચાલતી ગાડીએ બધા ચડી જશે. કોઈ સ્ટેશન તો છે નહીં. આ એક ગાથા પૂરી થઈ એક સ્ટેશન, બીજી ગાથા પૂરી થઈ બીજું, ત્રીજી પૂરી. બોલવું છે તો આમૂલા લોલ ધૂલી ત્યાંથી ચોથી ગાથા બધા ભેગી બોલો ને. અડધી ગાથાથી શું કામ બધા ચડે છે વચ્ચે? આની પાછળ એક અદ્ભુત ઇતિહાસ પડેલો છે. એક આપણા મહાપુરુષના જીવનનો રોમાંચક પ્રસંગ પડેલો છે. અલબત્ત અત્યારે એ આખી વાર્તા હું વિસ્તારથી નહીં કહું, કારણ કે ઓછામાં ઓછો 1.5 કલાક જોઈએ ખાલી એ વાર્તા કહેવામાં. મુંબઈમાં એક વખત એની ઉપર મેં પ્રવચન આપેલું. એ પ્રવચનની કેસેટ પણ ઓડિયો વિડીયો બંને ઉતરેલી છે. ક્યારેક મોકો મળે તો સાંભળજો. ખરેખર રૂવાણા ખડા થઈ જાય એવી એક કથા છે. આપણા ઇતિહાસની અંદર થઈ ગયેલા 14મી શતાબ્દીમાં થઈ ગયેલા મહાન આચાર્ય હરિભદ્ર સુરી, જેમણે 1444 ગ્રંથોની રચના કરી છે. આજે પણ જેમના ગ્રંથો બહુ અદ્ભુત તત્વજ્ઞાન પીરસી રહ્યા છે સંઘને, એ હરિભદ્ર સુરી મહારાજના જીવનની આખી એક સ્ટોરી છે. એટલી રોમાંચક સ્ટોરી છે કે સાંભળતા સાંભળતા તમારા એક એક રૂવાડા ખડા થઈ જશે. ક્યારેક મોકો મળે ત્યારે સાંભળજો. અત્યારે મારી પાસે એનો સમય પણ નથી, પણ એ કેસેટ ક્યારેક મેળવજો. કેસેટનું નામ છે પ્રવચનનું અમર બલિદાન. આખી એક બલિદાનની કથા છે. પણ એમાં વાત એમાં આવે છે કે હરિભદ્ર સુરી મૂળ પોતે ચિત્તોડગઢના એક રાજપુરોહિત હતા, બ્રાહ્મણ હતા. એક સાધ્વીજી મહારાજના પરિચયમાં આવ્યા અને એનાથી બહુ પ્રકાંડ વિદ્વાન, 4 વેદ અને બધા જ પુરાણો, એ બધાનો પારંગત ક્રિયાકાંડી જબરજસ્ત રાજપુરોહિત. અને એને એટલું અભિમાન હતું કે મારા જેવું જ્ઞાન કોઈની પાસે નથી, છતાં મને કંઈ ન સમજાય એવું જો કોઈ કંઈ કહેશે તો હું એનો ચેલો થઈ જઈશ. અને એમાં એક વખત એક સાધ્વીજી મહારાજ સ્વાધ્યાય કરતા હતા ઉપાશ્રયમાં. ત્યાંથી ચિત્તોડનો એ રાજપુરોહિત હરિભદ્ર પંડિત પસાર થાય છે અને એમાં સાધ્વીજી જે શ્લોક બોલી રહ્યા હતા એના કાન ઉપર પડે છે. એને એમ થઈ ગયું કે આ શ્લોકનો અર્થ શું, કંઈ સમજાતું નથી, કંઈ સમજાતું નથી. બહુ વિચાર કર્યો, સમજાતું નથી. આજ સુધી મને ન સમજાય એવું કંઈ મળ્યું નથી ને આવડી નવું શું. અને સંકલ્પ હતો ન સમજાય એવું કંઈ પણ જે કહેશે એનો ચેલો થઈ જઈશ. ઉપાશ્રયમાં સાંજનો ટાઈમ છે, દાખલ થાય છે. સાધ્વીજીઓ બેઠા છે, સ્વાધ્યાય કરી રહ્યા છે. હું અંદર આવી શકું? બહારથી પૂછે છે. જે ગુરુ હતા મોટા સાધ્વીજી બુઝુર્ગ, જોઈ લીધું ચિત્તોડની અંદર રે અને ચિત્તોડના રાજપુરોહિતને કોઈ ન ઓળખે બને નહીં, એટલો પ્રકાંડ પંડિત હતો. હરિભદ્ર અને જૈન ઉપાશ્રયમાં અસંભવ. જે એક વખત એમ કહ્યું કે હસ્તિના તાડ્યમાનોપી ન ગચ્છે જૈન મંદિરમ. હાથીના પગ તળે કચડાઈ જવું મંજૂર રાખવું, પણ જૈન મંદિરમાં પગ નહીં મૂકવો. એટલો જૈન ધર્મનો જે દ્વેષી હતો એ માણસ આજે જૈન ધર્મના આંગણે, ઉપાશ્રયના આંગણે. જુઓ, ઉપાશ્રય, એક ઉપાશ્રયનું કેટલું મોટું અનુદાન છે, એક વિચાર કરજો. જો ઉપાશ્રય ન હોત તો ત્યાં સાધ્વીજી ન હોત, જો સાધ્વીજી ન હોત તો ત્યાં હરિભદ્ર પંડિત પહોંચ્યા ન હોત, જો હરિભદ્ર પંડિત પહોંચીને પ્રતિબોધ પામ્યા ન હોત તો જૈન સંઘને એક 1444 ગ્રંથરત્નોની ભેટ આપનાર એક પ્રભાવક મહાપુરુષ મળ્યા ન હોત. ઇતિહાસ આપણો વામણો થઈ ગયો હોત. પણ આ બધો ગૌરવવંતો ઇતિહાસ સર્જાયો એનું કારણ એક ઉપાશ્રયનું સર્જન હતું. માટે જ તમે જે સંકલ્પ કર્યો છે દેરાસર અને ઉપાશ્રયનો, એમાં બેમાંથી એકેનું મૂલ્ય ઓછું નહીં આંકતા અને એમાં એકેમાં કચાશ નહીં રાખતા. પુણ્યના ઉદયથી મળેલી સંપત્તિ એ બે સત્કાર્યોના નિર્માણમાં જેટલી વાપરશો એટલા તમારા પુણ્યના દ્વાર ખુલી જશે. યાદ રાખજો, તમે કોઈ પણ સત્કાર્યમાં સંપત્તિ આપો છો કે વાપરો છો, એક વાત સમજી રાખજો, તમે કોઈ ઉપકાર નથી કરતા. કોઈ મોટાઈ નહીં લાવતા કે મેં દાન આપ્યું, મેં આટલા આપ્યા. અરે કંઈ આપ્યું નથી. આ ભગવાનના ધર્મના પ્રભાવે જે પુણ્ય ઊભું થયું એના કારણે તું જે કંઈ કમાયો છે તે બધું મળ્યું છે ભગવાનની કૃપાથી. એના ધર્મ દ્વારા બંધાયેલા પુણ્યના ઉદયથી 100 ગણું મેળવ્યું છે અને એમાંથી 1% આપીને પાછું અભિમાન કરે છે કે મેં આટલું આપ્યું. મૂરખ, તે કંઈ આપ્યું નથી. 99% રાખી મૂક્યું છે, એમ કે આપ્યું કંઈ નથી. એનું જે ઋણ છે એટલું બધું મોટું ઋણ છે કે એ ઋણ તું કોઈ દિવસ ફેડી શકે એમ નથી. પણ આજે તને ભાવના થઈને થોડુંક પણ આપ્યું તો એનો અહંકાર લાવતો નહીં. દાન કર્યા પછી એનો અહંકાર જો આવી જશે તો મરી જશો. દાન કરો, આત્માના કલ્યાણ માટે કરજો, આત્માના સંતોષ માટે કરજો. નામના મોહમાં પણ જાજા ફસાવા જેવું નથી. નહીં તો નામનાનો મોહ પણ આપણા સત્કાર્યને તોડી નાખશે અને ધોઈ નાખશે. અરે દાન કર્યું અને ભૂલી જવાનું. કોના નામ રહ્યા છે આજે? ચક્રવર્તીઓના નામ દુનિયામાં ક્યાંય દેખાતા નથી. આપણા નામ કયા ટકવાના હતા? આત્માના કલ્યાણ માટે કરવું છે અને કર્યા પછી હંમેશા એની અનુમોદના કરજો. અને એમ નહીં વિચારતા
કે મેં સપોર્ટ કર્યો આ ચીજને, મેં આટલા પૈસા આપ્યા. ના, તમે કંઈ નથી કર્યું. સંઘે એનો સ્વીકાર કરીને તમારી ઉપર ઉપકાર કર્યો છે. તમે સંઘ ઉપર ઉપકાર નથી કરતા, કંઈ આપો છો તો યાદ રાખજો, તમે નહીં આપો તો સંઘના કોઈ કામ અટકવાના નથી. આણંદ કલ્યાણી સંઘ ક્યારે વાંઝ્યો રહ્યો નથી. કોઈને કોઈ ભાગ્યશાળીઓ હંમેશા આપણી ઇતિહાસમાં જાગતા રહ્યા છે. એક એક આત્માઓ એવા થયા છે કે જેણે ધર્મના, શાસનના, સમાજના, માનવતાના અદ્ભુત કાર્યો કર્યા છે. કોઈના વિના કોઈ કામ અટકતું નથી. અટકશે તો તારું કે તને પુણ્ય બંધાવવાની તક તારા હાથમાંથી ચાલી જશે. નુકસાન કોને છે? તને છે કે પેલાને છે? તું આપીને કોઈ દિવસ કોઈની ઉપર ઉપકાર કરતો નથી, પણ તારું ગ્રહણ કરનાર સંઘ કે સંસ્થા એ તારી ઉપર ઉપકાર કરે છે કે તને પુણ્ય બાંધવાની એક તક આપે છે. એ વિચાર કરજો તો અહંકાર નહીં આવે. દેરાસર અને ઉપાશ્રય જ્યારે બાંધવાના જ છો તમે, તો એને માટે મારે એક જ કહેવું છે કે જે પુણ્યના ઉદયથી સંપત્તિઓ મળી છે એ પુણ્યના ઉદયને વધારવા માટે તમે કંઈ ખર્ચતા નથી, તમે આપતા નથી. ભૂલી જજો મેં આપ્યું છે એવું કંઈ પણ સત્કાર્યમાં. જ્યારે પણ આપો ત્યારે વિચાર કરજો કે આ દુનિયાની સારામાં સારી બેંકમાં મેં ઇન્વેસ્ટ કર્યું છે. તમે વેસ્ટ નથી કરતા, ઇન્વેસ્ટ કરો છો. ધર્મની બેંકમાં, ભગવાનની બેંકમાં તમે ઇન્વેસ્ટ કરો છો કે જે વધુમાં વધુ વળતર આપવાની છે જે બેંક. હરિભદ્ર પંડિત, સમય નથી અત્યારે મારી પાસે બધી બહુ વાતો કરવાનો. પસાર થાય છે, સાધ્વીજી મહારાજની પાસે જાય છે. આવી શકું છું? ગુરુ જે મુખ્ય સાધ્વીજી હતા, પ્રભાવશાળી હતા, જોઈ લીધું. જરૂર અંદર જાય છે. બેન, હમણાં તમે કંઈક ગણગણતા હતા, હું બહારથી નીકળ્યો, અપાસરાની દિવાલ ઉપરથી મારા કાને કંઈક શબ્દો પડ્યા, કોઈક શ્લોક મેં સાંભળ્યા, મને કંઈ સમજાયો નહીં એ શ્લોકનો અર્થ. અને મારા જીવનનો એક સંકલ્પ છે, જે મને ન સમજાય એવું કંઈક ભણશે, કંઈક બોલશે, એનો હું શિષ્ય થઈ જઈશ. મને એ શ્લોકનો અર્થ કહેશો? સાધ્વીજી મહારાજ એટલા ગંભીર અને એટલા દીર્ઘદ્રષ્ટિવાળા હતા. એમણે વિચાર કર્યો કે આવો મહાન રાજ પુરોહિત, પંડિત, રાજ પંડિત, એ જો જૈન શાસનમાં આવી જાય તો જ્ઞાન થઈ જાય જૈન શાસન. અને એવા કેસને આપણે આથી હાથમાં ન લેવાય. યોગ્ય કેસને યોગ્ય ડોક્ટર પાસે મોકલી આપવો જોઈએ. ઘણા વિદ્વાન હતા, પણ પોતે દોડડા પણ ન કર્યો, એટલી ગંભીરતા હતી. ભાઈ બહુ આત્મીયતાથી અને સૌજન્યથી સાધ્વીજી મહારાજ એને ભાઈ કહીને બોલાવે છે. ભાઈ, તમારી વાત સાચી છે, શ્લોક અમે બોલતા હતા, પણ એનો અર્થ તમને સમજાવવાનો અધિકાર અમારો નથી. અમે તમને શું સમજાવી શકીએ? એ તમારે ખરેખર જો સમજવો હોય તો બાજુમાં ઉપાશ્રય છે, ત્યાં અમારા ગુરુ મહારાજ બિરાજમાન છે, તમે એમની પાસે જાઓ, એ તમને અર્થ સમજાવશે. અને યોગ્ય ડોક્ટરની પાસે મોકલી આપ્યા, ગુરુની પાસે. ત્યાં જાય છે, એમને વંદન કરે છે, શ્લોકનો અર્થ પૂછે છે. આચાર્ય મહારાજ કહે છે કે આ શ્લોક ભણવા માટે તો એ પહેલા આટલી સાધના કરવી પડે, જે કરવું પડે તે તૈયાર છું. ચિત્તોડનો એ રાજ પંડિત હરિભદ્ર પંડિતાઈ છોડીને આચાર્ય મહારાજના ચરણે જીવનનું સમર્પણ કરે છે, સાધુ બની જાય છે. કેટલી જ્ઞાનની જિજ્ઞાસા હશે. સાધુ બન્યો, અભ્યાસ કર્યો, આગળ જતા ખૂબ વિદ્વાન થયા, અનેક શાસ્ત્રોના સર્જન કર્યા. એમના બે શિષ્યો જે સંસારી અવસ્થાને એના સગ્ગા ભાણેજ હતા, હંસ અને પરમહંસ, એ એમના પરિચયમાં આવ્યા. હરિભદ્ર સુરીના પરિચયમાં આવેલા બે ભાણેજ હંસ અને પરમહંસ એ પણ વિરક્ત થયા. એમણે પણ દીક્ષા લીધી. દીક્ષા લઈને એમના શિષ્ય થયા. ગુરુ મહારાજની પાસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. જૈન ધર્મના ઊંડાણ સુધી પહોંચી ગયા. પણ પછી એમની ઈચ્છા થઈ કે અન્ય ધર્મોનો પણ અભ્યાસ કરીએ. વેદાંત દર્શન શું કહે છે, બૌદ્ધ દર્શન શું કહે છે, વૈશેષિક દર્શન શું કહે છે, સાંખ્ય દર્શન શું કહે છે, તુલનાત્મક અધ્યયન કરવું છે. એટલે ગુરુ મહારાજને કીધું બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવો છે. એ માટે તો બૌદ્ધ ધર્મના જે આચાર્યો હોય, ઉપરના ગ્રંથો ભણવા માટે એમની પાસે જવું પડે. ગુરુદેવ આજ્ઞા આપો. હરિભદ્ર સુરી મહાન જ્ઞાની હતા, મૌન રહ્યા. ગુરુદેવ કેમ બોલતા નથી? આજ્ઞા આપો. છતાં મૌન રહે છે, કારણ કે એમને જ્ઞાનમાં ભવિષ્ય બહુ ધૂંધળું દેખાઈ રહ્યું છે. જવા જેવું નથી. ગુરુદેવ પણ અમારે ક્યાં બીજું કંઈ કરવું છે, અભ્યાસ કરવા જવું છે, શાસ્ત્ર ભણવા જવું છે. ગુરુદેવ આજ્ઞા આપો. બહુ વિનવણી કરી, આંખમાં આંસુ આવી ગયા જ્ઞાનને માટે. ન છૂટકે હરિભદ્ર સુરીને થયું કે જે ભવિતવ્યતા કંઈક જુદી જ લાગે છે. મૌન રહ્યા ગુરુ. ના પાડતા હતા એ બંધ કરી, મૌન રહ્યા. અને શિષ્યોએ માન્યું કે ગુરુ મૌન રહે, ના નથી પાડતા એનો અર્થ સંમતિ છે.
ન નિષિદ્ધમ અનુમતમ, નિષેધ નથી કરતા ને માટે અનુમતિ છે એમ સમજીને ચાલ્યા. બૌદ્ધ ધર્મના મઠમાં ગયા. ત્યાં આગળ 12 વર્ષ રહીને અભ્યાસ કરે છે. પણ તે વખતે એટલા બધા ધર્મોની વચ્ચેના યુદ્ધો ચાલતા હતા, સાંપ્રદાયિક આગ્રહો એટલા બધા હતા કે અંદરના અમુક ગુપ્ત રહસ્યો એ ભણાવવામાં ના આવે. એટલે એ ભણવું હતું એટલે આ લોકોએ ગામની બહાર જઈને જૈન સાધુના કપડા હતા એને ઉતારીને બૌદ્ધ સાધુના કપડા પહેરી લીધા, ભિક્ષુ બની ગયા પોતે, અને ગુપચુપ એના મઠમાં ઘૂસી ગયા અને એના આચાર્ય પાસે જઈને ભણવા માંડ્યા. પણ એમ કરતા કરતા, ઘણી લાંબી વાત છે, ઘણા બધા વચ્ચે પ્રસંગો બને છે. એક વખત એ લોકો પકડાઈ ગયા. બૌદ્ધ ભિક્ષુઓને ખબર પડી ગઈ કે આપણા મઠની અંદર કયો કે ન કયો ગુપ્ત વેશે કોઈક અન્ય ધર્મના માણસો આવી ગયેલા છે. એને પકડવા કેવી રીતે? ડાઉટ પડી ગયો. કારણ કે રોજ ભણ્યા પછી એ નોટ્સ લખતા હતા. એને બૌદ્ધ ધર્મના જે સિદ્ધાંતો હોય એ સિદ્ધાંતોનું ખંડન જૈન ધર્મના સિદ્ધાંતોથી કેવી રીતે થઈ શકે એનો તાર્કિક જવાબ જૈન શાસ્ત્રોમાં ક્યાં છે એની બધી નોટ્સ લખતા હતા. અને એક વખત એવા બધા કાગળિયા આમ પડ્યા હશે એમની જગ્યાએ, અને અચાનક પવનના સુસવાટા આવ્યા, ભૂલથી બારી ખુલ્લી રહી ગયેલી, એ કાગળિયા ઉડતા ઉડતા બૌદ્ધ આચાર્યના હાથમાં ગયા. અને એની પરથી એ સમજી ગયા કે એવી અકાટ્ય દલીલો આમાં લખેલી છે કે બૌદ્ધ ધર્મનું સિદ્ધાંતોનું ખંડન જૈન ધર્મના સિદ્ધાંતો દ્વારા કરવામાં આવ્યું છે. કોઈ ચોક્કસ જૈન વિદ્વાન સાધુ મારે ત્યાં ઘૂસી ગયો છે. એને પકડવા માટેના પેંતરા ગોઠવવામાં આવ્યા. બહુ સરસ 2-3 પ્રયોગો કર્યા, અને એ પ્રયોગોમાં આ બંને સાધુઓ ઝડપાઈ જાય છે. એને પકડવા માટે તરત જ બૌદ્ધ સાધુઓ પાછળ પડે છે. ત્યાંનો રાજા સુરાચાર્ય એ શહેરનો, એ પણ બુદ્ધ ધર્મનો અનુયાયી હતો, અને એને ખબર પડી ગઈ કે મારા ધર્મની વિરુદ્ધમાં કોઈ ખંડનની નોંધ કરી રહ્યું છે. એટલે એણે પોતાના સૈનિકોને મોકલ્યા. 2 સાધુઓ રાતના ભાગતા જાય છે જાન બચાવવા માટે. અને ત્યારે યાદ આવે છે કે ગુરુ મહારાજે કીધું હતું કે મને ભવિષ્ય સારું નથી દેખાતું. પાછળ ઘોડેસવારો જાય છે, એમને પકડી લેવામાં આવે છે. પકડીને એમની સાથે માથાકૂટ થાય છે. એમાં પેલા કહે છે કે એવું કંઈ નથી, રાજસભામાં ચર્ચા કરો. એક બાજુ બૌદ્ધ ધર્મના આચાર્યો બેસે, બીજી બાજુ અમે 2 બેસીએ, સામ સામે ચર્ચા કરીએ. તટસ્થ તરીકે રાજા અને પંડિતોને રાખો. જે જીતે એ બરોબર છે, જે હારે એને સામો માણસ જે સજા કે એને કબૂલ રાખવી. અને એમ કરતા કરતા યુદ્ધ થાય છે. એ યુદ્ધની અંદર પણ દિવસો સુધી એક એવી રમત રમવામાં આવે છે. બુદ્ધ ધર્મની શાસન દેવી તારા, એ તારાદેવીનું એક માટલામાં આહ્વાન કરવામાં આવ્યું છે. અને એ દેવી આ 2 સાધુઓની સાથે યુદ્ધ કરે છે. અને એક કપટ માટે પેલા લોકોએ એવી વાત કરી હતી કે અમે અમારા ધર્મના વિદ્રોહીનું મોઢું જોવા માંગતા નથી, માટે વચ્ચે પડદો રાખીને અમે ચર્ચા કરીશું. વચ્ચે પડદો છે, પડદાની અંદર ગળામાં શાસન દેવીનું આહ્વાન કરેલું છે. પેલી બાજુ 2 માનવીય શક્તિઓ અને આ બાજુ એક દૈવી શક્તિ. દિવસોના દિવસો સુધી વાદ વિવાદ ચાલે છે, કોઈ અંત આવતો નથી. હંસ અને પરમહંસ એટલા વિદ્વાન હતા, એને એમ થાય છે કે આવી અકાટ્ય દલીલો અને છતાં કેમ હજી વિજય મળતો નથી, જૈન ધર્મનો જયકાર કેમ હજી સાંભળવા મળતો નથી. વેદના થઈ જાય છે. અઠ્ઠમનું પચખાણ કરે છે, અને અઠ્ઠમનું પચખાણ કરીને જૈન ધર્મની શાસન દેવીને યાદ કરે છે, એની આરાધના કરે છે. મંત્ર સાધના દ્વારા શાસન દેવો એને પણ પ્રત્યક્ષ કરી શકાય છે. પવિત્રતાનું બળ જોઈએ, આપણા ધારેલા કામો અદૃશ્ય રીતે એ દૈવી શક્તિઓ કરી આપતી હોય છે. સાધના જોઈએ તમારી પાસે. અને એણે કહી દીધું કેમ યાદ કર્યો, પ્રત્યક્ષ થાય છે 3જે દિવસે. કેમ યાદ કર્યો? આટલા દિવસોથી લડી રહ્યા છીએ, હજી કેમ જૈન ધર્મના જયકારનો અવાજ સાંભળવા નથી મળતો? ત્યારે કીધું કે તમારી સામે રમત ચાલી રહી છે. માટલામાં આહ્વાન કરવામાં આવ્યું છે તારાદેવીનું, અને એ યુદ્ધ કરે છે. જો એ ભંડો ફોડવામાં આવે તો તમને વિજય મળતા વાર નહીં લાગે. અને બીજા દિવસની સવારે રાજસભા ભરાયેલી છે. એક બાજુ બૌદ્ધ ભિક્ષુઓ છે, એક બાજુ જૈન આ 2 સાધુઓ છે, વચ્ચે પડદો છે. વાત શરૂ થયો, અને જેવો શરૂ થયો જરાક વાર થઈ, અચાનક હંસ અને પરમહંસ 2 જે સગા ભાઈઓ હતા એમાં નાનો ભાઈ હંસ ઉભો થઈ ગયો. ઉભો થઈને સીધો પડદો ઊંચો કરીને અંદર ઘૂસી જાય છે, અને અંદર ઘૂસીને માટલું પડ્યું હતું એ માટલાને ઉપાડીને ફોડી નાખે છે. એના આધારે જે આહ્વાન થયું હતું, શાસન દેવી ત્યાંથી ચાલી જાય છે, અને વિજય આમને મળે છે. વિજય મળ્યો એટલે તો ઓર છંછેડાઈ ગયા છે બૌદ્ધ ભિક્ષુઓ, અને એને મારી નાખવા માટે તૈયાર થાય છે. ને ત્યારે આ જાન બચાવવા માટે બંને ભાઈઓ ભાગી છૂટે છે. દિવસો સુધી અહીંયા આગળ આ બધી ઝંઝાવાતમાં પસાર કર્યો છે સમય.
એમને એમ થાય છે કે ગુરુ મહારાજને કેવી રીતે ખબર પડશે કે આપણું શું થયું છે. ગુરુ મહારાજે ઘણી ના પાડી હતી કે ન જાઓ, પણ આપણે માની નહીં ગુરુની આજ્ઞા. આ શું થયું? અને પાછળ સૈનિકો પડ્યા છે, બે ભાગતા જાય છે, જાનને જોખમમાં લઈને ભાગ્યા છે. અને એમાં સૈનિકો આવી ચડ્યા, પણ બંને પહેલા જ્યારે એ પુરોહિત પુત્રો હતા, શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા બધું જ શીખેલા હતા. એમાં હંસ સહસ્ત્ર મલ્લ યોદ્ધો હતો, સામે 1000 સૈનિકો હોય, એકલો એને પહોંચી વળે એવી યુદ્ધ વિદ્યામાં પારંગત હતો. ત્યારે હંસ પોતાના મોટા ભાઈ પરમહંસને કહે છે કે મોટા ભાઈ, તમે ભાગી છૂટો, આ બધાને હું એકલો પહોંચી વળીશ, હું રોકી રાખીશ, હું એ લોકોને રોકી રાખીશ ને છેલ્લે પછી ભલે કદાચ હું હોમાઈ જાઉં, પણ તમે જાન બચાવીને ભાગી છૂટો. કારણ કે જો આપણે બંને પતી જઈશું તો ગુરુ મહારાજને ખબર કોણ આપશે આપણું શું થયું? ગુરુ મહારાજ આપણી રાહ જોશે. મોટો ભાઈ કહે છે હું તને આવી સ્થિતિમાં મૂકીને કેમ જઈ શકું? એકદમ કટોકટીની પડો છે, બંને લાગણીશીલ થઈ ગયા છે. અને છેવટે નાના ભાઈએ કહી દીધું, મોટા ભાઈ, હું તમને ભગવાનનું વચન આપીને કહું છું કે તમે ભાગી છૂટો, ગુરુ મહારાજને ખબર આપો, જલ્દી જાઓ. અને છેવટે મોટો ભાઈ ભાગી છૂટે છે, દૂર જઈને એક ઝાડની પાછળ સંતાઈ રહે છે. આ બાજુ યુદ્ધમાં ખૂબ લડે છે, છેવટે એ માર્યો જાય છે. નાના ભાઈની હત્યા થઈ ગઈ, એનું પ્રાણ ઉડી ગયો. હંસનો પોતાનો સગ્ગો ભાઈ અને આવો વિદ્વાન સાધુ એક ખપી ગયો. એનો આઘાત પણ ગુરુ મહારાજને ખબર કોણ આપે? એટલે એનું પડતું મૂકીને પરમહંસ મુઠ્ઠી વાળીને દોડે છે, દોડતો ચિત્તોડમાં પહોંચે છે. અને હિંમત રહી નથી, શક્તિ રહી નથી, આઘાત એટલો લાગ્યો છે. ગુરુ મહારાજ પાસે દોડતો જાય છે, આંખમાં ચોધાર આંસુ છે. હરિભદ્ર સુરી દોડતો આવેલો જુએ છે પરમહંસને, અને પરમહંસને એકલાને જુએ છે. એમને ભણકારા તો હતા જ કંઈક અશુભ થવાના. જ્યાં એને એકલાને જુએ છે ત્યાં એને પૂછે છે, પરમહંસ, હંસ ક્યાં છે? મારો હંસ ક્યાં છે? ગુરુદેવ હંસ નથી આ દુનિયામાં. અને આપના એ અવિનિત શિષ્ય મને છેલ્લે કીધું હતું કે ગુરુદેવની પાસે જઈને મારી ક્ષમા માગજે કે અમે આપની આજ્ઞા માની નથી, અમે અપરાધી છીએ. ગુરુદેવ, એણે આપની ક્ષમા માગી છે અને એ હવે આ દુનિયામાં નથી રહ્યો. એમ કહેતા આંખમાં આંસુ સાથે પરમહંસ આખી ગુરુને વિતક કહે છે અને કહે છે કે ગુરુદેવ, હજાર યોદ્ધાઓની સામે એકલો લડતો રહ્યો અને છેલ્લે એને એનો પ્રાણ આપી દીધો. ગુરુદેવ, મારો ભાઈ ગયો. એમ કહેતા એને એટલો આઘાત લાગે છે. પરમહંસ ત્યાં જ હરિભદ્ર સુરીના ચરણોમાં ઢળી પડે છે અને એનો પ્રાણ ઉડી જાય છે. બે વિદ્વાન અને તેજસ્વી સાધુઓ એ ચાલ્યા ગયા, પોતાના બે ભાણેજો અકાળે માર્યા ગયા યુવાન વયની અંદર. એનો આઘાત હરિભદ્ર સુરીને એટલો બધો લાગે છે અને એમને એમ થાય છે કે આ બધું પેલા બૌદ્ધાચાર્યના કારણે, એ લોકોની ધર્મ જનૂનના કારણે આ થયું છે. હું એનો બદલો લઈશ. ગુસ્સો આવ્યો. જોજો, કસાયોની પરિણતિ બહુ ખરાબ છે. આ સંવત્સરીનું પર્વ આપણને એક જ કહે છે કે આ પર્વના દિવસને પામીને પણ જો તમે ક્ષમાપના નહીં કરો, કસાયોને નહીં ઓગાળો, હૃદયની શુદ્ધિ નહીં કરો, કોઈની ભૂલોને માફ નહીં કરો, તો યાદ રાખજો જન્મ મરણ અનેક ગણા વધી જશે. અને આ કસાયો એક એવી ચીજ છે જે ભલભલા આચાર્યોને પણ ક્યારેક ભાન ભૂલાવે. આવા મહાન આચાર્ય હરિભદ્ર સુરી, એના મનમાં આવેશ આવી ગયો, બદલો લઈશ. અને એ તો મહાન વિદ્વાન હતા. વિહાર કરીને જાય છે એ જ નગરમાં, અને ત્યાં જઈને પાછું એલાન આપે છે કે મારે ચર્ચા કરવી છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની વચ્ચે. રાજાએ કીધું આવો. શરત શું? અને એમાં શરત મૂકવામાં આવી કે જે જીતી જાય એને સવાલ નથી, જે પક્ષ હારી જાય એ આચાર્ય અને એના બધા સાધુઓ એને તેલના કડાયાની અંદર તળાઈ જવાનું. ઉકળતા તેલના કડાયામાં એને તળી નાખવાના. બંને પક્ષે માન્ય રાખ્યું. બંને પક્ષે માન્ય રાખ્યું અને વાદ વિવાદ શરૂ થયો. એટલા પ્રકાંડ વિદ્વાન હતા જૈન દર્શનના, એવી અકાટ્ય દલીલો હતી કે જેની સામે કોઈ ટકી ન શકે. અને એ વાદ વિવાદની અંદર હરિભદ્ર સુરીનો વિજય થઈ ગયો. સામે બૌદ્ધાચાર્ય પરાજિત થઈ ગયા, જવાબ ના આપી શક્યા. શરત હતી એ મુજબ રાજાએ કીધું કે સજા ભોગવવા તૈયાર થાવ. બૌદ્ધાચાર્યની સાથે 1444 એના શિષ્યો ભેગા મંડળી બેઠેલી હતી આખી. અને શરત મુજબ શિષ્ય પરંપરા સાથે તળાઈ જવાનું. 1444 સાધુઓને ઉકળતા તેલના કડાયામાં ભજીયાની જેમ તળી નાખવાના છે. અને છતાં હરિભદ્ર સુરી તૈયાર થઈ ગયા. એક કેટલો મહાન આચાર્ય પણ જ્યારે કસાય મર્યાદા મૂકે છે, ક્રોધ જ્યારે ભભૂકી ઉઠે છે, ત્યારે ક્યારેક ભલભલાને ભાન ભૂલાવી દે છે. માટે જ કહું છું, કોઈ દિવસ ક્રોધને અને આવેશને અમર્યાદ નહીં બનવા દેતા. એની ઉપર હંમેશા કંટ્રોલ રાખજો. ભયંકર તૈયારીઓ થઈ ચૂકી. મોટા મોટા તેલના કડાયા
ભોયરામાં ઉકળી રહ્યા છે. આખા સમાજની અંદર ચારે બાજુ હાહાકાર થઈ ગયો છે કે આજે ભયંકર ઘટના બની જશે. 1444 સાધુઓની હત્યા એક જૈન મુનિના હાથે થઈ જશે, તેલમાં તળી જશે. અને આ સમાચાર વાયુગે વેગે ફેલાતા 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 જે પેલા સાધ્વીજી મહારાજના શ્લોક સાંભળીને આ હરિભદ્ર પ્રભાવિત થયા હતા, એણે સાંભળ્યા સમાચાર અને એને થઈ ગયું કે ઓહો, એક જૈન આચાર્ય અહિંસાનો ઉપાસક અને આ હિંસાનો માર્ગ લેશે, ઇતિહાસ કેવો કાળો લખાશે, તીર્થંકરના ધર્મ શાસનને કેવું કલંક લાગશે. ગમે તેમ થાય આ હત્યાકાંડને રોકવો જોઈએ. તરત જ બે સાધુઓને બોલાવે છે. એને કહે છે હમણાં ને હમણાં જાઓ, દિવસ ન જોશો, રાત ન જોશો, ચાલતા જાઓ, દોડતા જાઓ, જેટલી તાકાત હોય એટલી પહોંચો અને ગુરુ મહારાજને, તમારા ગુરુ મહારાજને જઈને આ એક મારો પત્ર આપજો. એક કાગળ લેટર તૈયાર કર્યો છે સાધ્વીજીએ, કારણ કે હરિભદ્ર સૂરી એને ધર્મ માતા માનતા હતા, પોતાની માં માનતા હતા. એ મને ધર્મ માર્ગે લાવ્યા છે. અને એ પત્રમાં એણે લખ્યું હતું કે વત્સ, તું જે કાર્ય કરવા તૈયાર થયો છે એ કાર્ય કરતા પહેલા નીચેના 4 શ્લોકો ઉપર થોડુંક ચિંતન કરજે. અને પછી નીચે ખાલી 4 શ્લોકો લખ્યા હતા. સમરાદિત્ય કેવડી નામના એક મહાન મહાપુરુષ થઈ ગયા. એના 10-10 ભવની એક કથા છે કે જેમાં વેરની પરંપરા 10-10 ભવ સુધી કેવી ખતરનાક ચાલે છે અને આત્મા કેવો રવાડે ચડે છે, એની એક કથા લખ્યા હતા. તારી ધર્મ માતા લિખતન. સાધ્વીજીનો એ પત્ર લઈને સાધુઓ પહોંચે છે. કાગળ હરિભદ્ર સૂરીના હાથમાં જાય છે. ગમે તેમ તો એ મહાન આચાર્ય હતા, આવેશે ભાન ભૂલાવ્યું તું ખરું, પણ જ્યાં શ્લોક વાંચ્યા એ ઇતિહાસ યાદ આવ્યો, 10-10 ભવની વેરની પરંપરાનો વિચાર કર્યો અને ધ્રુજી ઉઠ્યા કે આ શું. તરત જ દોડતા જાય છે, રાજાને જઈને કહે છે કે રાજન સબૂર, હું વિજેતા છું, હું જે કહું એ સજા થવી જોઈએ અને મારી ઈચ્છા છે કે આ તમામ બૌદ્ધ ભિક્ષુઓને મુક્ત કરી નાખવામાં આવે. મારે કોઈનો બદલો લેવો નથી. મારો ધર્મ મને ના પાડે છે, જેવાની સાથે તેવા ન થશો. મેં તમને તે દિવસે કીધું હતું, સામો થાય આગ તો તમે થજો પાણી. પ્રભુ મહાવીરની એક જ છે વાણી. આગની સામે આગ થવાથી આગ વધુ ભભૂકી ઉઠશે, વેરની પરંપરાઓ ચાલશે. મારે કોઈનો બદલો નથી લેવો. બધાને મુક્ત કરી નાખવામાં આવ્યા. આચાર્ય પોતે મનથી ભાંગી પડ્યા છે કે ભલે મેં એકની પણ હત્યા ન થઈ, પણ મનથી તો મેં 1444 તળી નાખવાની તૈયારીઓ કરીને, માનસિક તો પાપ થઈ ગયું, મનથી, વચનથી, કાયાથી બધું નથી કરવાનું, મનથી તો થઈ ગયું. મેં આવું ભયંકર પાપ કર્યું. ભાંગી પડ્યા છે મનથી. વિહાર કરીને પાછા આવે છે. આખો દિવસના દિવસો સુનમુન બેઠા રહે છે, કાંઈ સૂચતું નથી. એક બાજુ 2 તેજસ્વી પોતાના શિષ્યો આ દુનિયામાંથી ચાલી ગયા છે એનો આઘાત છે, બીજી બાજુ આવું એક ભયંકર મનથી પાપ થઈ ગયું છે એની બેચેની છે, રડ્યા કરે છે. અને ત્યાં પેલા સાધ્વીજી આવે છે, હાથ જોડીને વિનંતી કરે છે, ક્યાં સુધી આમ લમણે હાથ દઈને બેઠા રહેશો? ક્યાં સુધી આ અર્થ ધ્યાન કર્યા કરશો? શું કરું? મને મારા 2 શિષ્યો યાદ આવે છે. એટલા માટે નહીં કે મારા ભાણેજ હતા, એટલા માટે કે એટલા તેજસ્વી હતા, એટલા વિદ્વાન હતા. મેં એને માટે એટલી આશા સેવી હતી કે જૈન ધર્મની મહાન સેવા કરશે. પણ એવા જૈન ધર્મની સેવા કરનારા 2 રત્નો મારા ચાલ્યા ગયા છે, એનું મને દુઃખ છે. મેં મારા 2 શિષ્યો ગુમાવ્યા. ત્યારે પેલા સાધ્વીજી કહે છે, 2 રત્નો ગયા એનું દુઃખ છે ને, એ તો કોક દિવસ તો જવાના જ હતા. માણસનું આયુષ્ય કેટલું. ખરેખર જૈન શાસનની સેવા કરવી હોય તો એવા રત્નો ઉભા કરો કે જે રત્નો સદીઓના સદીઓ સુધી જીવતા રહે. શું કરું? બીજી બાજુ આ માનસિક પાપ મને સતાવે છે. ત્યારે સાધ્વીજી મહારાજ એને પ્રેરણા આપે છે કે આ શિષ્યો તો ગમે ત્યારે મૃત્યુ પામી શકે છે, પણ ગ્રંથરૂપી શિષ્યો એ કોઈ દિવસ મૃત્યુ પામતા નથી, અજર અને અમર બની જાય છે, સદીઓ સુધી સમાજને માર્ગદર્શન આપે છે. અને તમારી પાસે જ્ઞાનનો ખજાનો છે, એને તમારી સાથે વિદાય નથી કરવો. એને લિપિબદ્ધ કરો, ગ્રંથસ્થ કરો, ગ્રંથ લખવા માંડો. પણ મારા પાપનું પ્રાયશ્ચિત, મેં તમને માતા માની છે, તમે મારી માં છો. અને ત્યારે એક સાધ્વીજી એક આચાર્યને પ્રાયશ્ચિત આપે છે કે પ્રાયશ્ચિત જોઈએ છે, તમે મનથી 1444 સાધુઓને તળી નાખવા તૈયાર થયા હતા ને, એના પ્રાયશ્ચિત રૂપે તમારામાં ઉછળતો જ્ઞાનનો ખજાનો એને સમાજના ચરણે ધરી દો, જે અનેકની કસાયોની આગને ઠારનારો બની જાય, અનેકને માર્ગદર્શન આપનારો બની જાય. 1444 ગ્રંથોનું સર્જન કરો, એના પ્રાયશ્ચિત રૂપે કામે લાગો.
કારણ કે સાધ્વીજીને એક જ હતું કે એનું મન જો ક્યાંક પરોવાઈ જાય બીજી સારી પ્રવૃત્તિમાં તો પેલું દુઃખ ભૂલી શકે. અને બીજા દિવસથી હરિભદ્રસુરીજીએ કલમ લીધી, ગ્રંથોની રચના શરૂ કરી. એટલો બધા મહાન જ્ઞાની હતા. એક પછી એક ગ્રંથો લખતા જાય છે. દિવસો મહિનાઓ વીતવા માંડ્યા, વર્ષો વીતવા માંડ્યા. 1400 ગ્રંથોનું સર્જન થઈ ગયું. અને હજી કલમ ચાલી રહી છે. 10, 20, 30, 40 ગ્રંથો લખાઈ ગયા. 1440 ગ્રંથોનું સર્જન થઈ ગયું છે. અને હરિભદ્રસુરી બીમાર પડ્યા. એ બીમારી એવી જીવલેણ નીકળી કે બધા ઉપચાર કરવા છતાં એમને બચાવી શકાતા નથી. છેલ્લી મૃત્યુની પથારીમાં એક જૈન ધર્મનો મહાન આચાર્ય પડ્યો છે. અને એને પણ એમ દેખાય છે કે હવે હું ઘડીઓ મારી ગણાઈ રહી છે, મારું મૃત્યુ નજર સામે આવી ગયું છે. અને તે વખતે પથારીમાં પડ્યા હરિભદ્રસુરીની આંખમાંથી આમ આંસુ ચાલ્યા જાય છે. શિષ્યો બધા બાજુમાં ઊભા છે. ગુરુદેવ, આપની આંખમાં આંસુ, આપ મહાન સાધક છો, આપે અનેકનો ઉદ્ધાર કર્યો છે, ધર્મની પ્રભાવનાઓ કરી છે, આપની આંખમાં આંસુ, ગુરુદેવ શું છે? આપના મનમાં શેનું દુઃખ છે? ત્યારે હરિભદ્રસુરી રડતા રડતા કહે છે, દુઃખ કોઈ નથી, પણ એક જ દુઃખ છે. જીવનમાં એક મનથી પાપ થઈ ગયું, એ પાપનું પુણ્યના યોગે પ્રાયશ્ચિત્ત મળ્યું, પણ આજે હું પ્રાયશ્ચિત્ત પૂરું કરી શકતો નથી. મારા 4 ગ્રંથ હજી બાકી રહી ગયા, 4 ગ્રંથ બાકી રહી ગયા છે. અને હવે મારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. પ્રાયશ્ચિત્ત પૂરું કર્યા વિના આ દુનિયામાંથી ચાલ્યો જઈશ. બસ આ દુઃખ મને સતાવે છે. ત્યારે વિદ્વાન શિષ્યો ગુરુને પ્રેરણા આપે છે કે ગુરુદેવ, આપ તો એટલા મહાન છો કે આપે ગ્રંથોની એટલી આપનામાં આવડત છે કે એક શ્લોકમાં એક ગ્રંથ જેટલો સાર આપ નાખી દો, એટલી આપનામાં તાકાત છે. ગુરુદેવ, હજી આપના મૃત્યુને વાર છે. 4 શ્લોક બનાવી નાખો અને એ રીતે આપનું પ્રાયશ્ચિત્ત આપ પૂરું કરી નાખો. હરિભદ્રસુરીના મગજમાં વાત બેઠી. પથારીમાં પડ્યા હરિભદ્રસુરી છેલ્લા 4 ગ્રંથ બનાવવા બેસે છે. 4 ગ્રંથ રૂપે 4 શ્લોક બનાવવા બેસે છે. અને એ 4 શ્લોક એટલે બીજું કંઈ જ નથી. સંસાર દાવા નલદાહ નીરમ, એક શ્લોક બરોબર એક ગ્રંથ. એટલા રહસ્યો અંદર ભરીને એની રચના કરી. 3 ગાથાઓ થઈ ગઈ અને 4થી ગાથા શરૂ કરી છે હરિભદ્રસુરીએ. પડ્યા બોલે છે અને શિષ્ય લખે છે. તૂટતા અવાજે હરિભદ્રસુરી મૃત્યુની અંતિમ પડે પથારીમાં બોલી રહ્યા છે. આમૂલા લોલ ધૂલી બહુલ પરિમલા લીઢલો લાલી માલા. આટલું બોલે છે, લખે છે પેલા શિષ્ય. અને લોલાલી માલા લા બોલતાની સાથે એમનું પ્રાણ નીકળી જાય છે, એમનું મૃત્યુ થઈ જાય છે. શિષ્યોને વિચાર આવે છે કે ઓહો, ગુરુના હૃદયમાં એક દુઃખ હતું કે મારું પ્રાયશ્ચિત્ત પૂરું નથી થતું, માટે મૃત્યુ પણ એમને બેચેન બનાવતું હતું. અને એક શ્લોકની અંદર એક ગ્રંથ જેટલો સાર ભરીને ગુરુ પ્રાયશ્ચિત્ત પૂરું કરવા ગયા. 1443 તો પૂરા થઈ ગયા છે. 1444મો શ્લોક ચાલી રહ્યો છે ગ્રંથ રૂપે. અને એ પણ કરતા અધૂરો રહી ગયો. ત્યાં શિષ્યોએ ડિક્લેર કર્યું, સકળ સંઘ ભેગો થયેલો છે, આખા હજારો ભાવિકો ત્યાં છે. આચાર્ય મહારાજ છે મોટા. શિષ્યો ડિક્લેર કરે છે, આચાર્ય મહારાજની સ્મશાન યાત્રા હમણાં નહીં નીકળે. જ્યાં સુધી એમનું પ્રાયશ્ચિત્ત પૂરું ન થાય, એમના આત્માની શાંતિ વડે જ્યાં ગયો હોય ત્યાં, ત્યાર પછી જ એમના દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. અને એમનું અધૂરું કાર્ય અમે એમના વિનીત શિષ્યો પૂરું કરવા માંગીએ છીએ. અને ત્યાં આગળ ભેગો થયેલો સકળ જે સંઘ હતો એ બધાએ ભેગા થઈને બાકીની 3 લીટી બનાવી ત્યાં આગળ. આમૂલા લોલ ધૂલી બહુલ પરિમલા લીઢલો લાલી માલા. આટલું હરિભદ્રસુરીએ બનાવ્યું. જંકારા રાવ સારા, ત્યાંથી માંડીને જે રચના છે એ સકળ સંઘે ભેગા થઈને બનાવી છે. માટે એ પ્રસંગની સ્મૃતિ રૂપે જંકારાથી આપણે સકળ સંઘ ભેગા થઈને બોલીએ છીએ આ ઘટનાને. આ એની પાછળનો આખો ઇતિહાસ છે. નહીં તો કોઈ દિવસ અડધેથી બોલવાનું હોય. પણ આજના સંવત્સરીના આવા મહાન દિવસે આપણા એ મહાન આચાર્યની યાદ આવે. આ જૈન ધર્મના પ્રચાર માટે અને પ્રસાર માટે જીવનનું બલિદાન આપનાર હંસ અને પરમહંસની આપણને યાદ આવે. અને જીવનમાં કસાયો કોઈ પણ કરે તો એ ખતરનાક છે. એની પ્રેરણા આપતા હરિભદ્રસુરીજી પ્રાયશ્ચિત્ત આંખમાં આંસુ સાથે પ્રાયશ્ચિત્ત કરતા આપણને દેખાય. અને એ એમનું પ્રાયશ્ચિત્ત અધૂરું રહી ગયું તો સંઘે ભેગા થઈને ગુરુની અંતિમ ઈચ્છાને પૂરી કરી. સંઘનું કાર્ય છે, ગુરુની જે ઈચ્છા હોય એને પૂરી કરવી જોઈએ, કારણ કે આપણા ઉપકારી છે. અને એના પ્રતીક રૂપે આ સૌએ ભેગા થઈને કર્યું. આ પ્રસંગની યાદ આવે એટલા માટે આપણે બધા જંકારા રાવ સારા ત્યાંથી આપણે ભેગું બધું બોલીએ છીએ.
આ આખો એનો ઇતિહાસ છે. અને એ રીતે આપણે આ સજ્જાય કરી. ત્યાર પછી છેલ્લો કૌશક આવશે, દુઃખ ખ્યાય કમખ્યાય. આ વાર્તા મેં તમને બહુ શોર્ટમાં કીધી છે. 1.5 કલાક સુધી સતત આ આખી એક જ કથા ઉપરનું મારું પ્રવચન છે, અમર બલિદાન. બહુ અદ્ભુત રીતે એમાં પ્રસંગો ઘણા બધા વણાયેલા છે. હમણાં તો મેં ઘણા બધા છોડી દીધા. દુઃખ ખ્યાય, દુઃખનો ક્ષય અને કર્મનો ક્ષય થઈ જાય એના માટે આપણે છેલ્લો કૌશક કરીશું 4 ઓગસ્ટનો. અને પછી મોટી શાંતિ, જેમાં તીર્થંકરો, તીર્થંકરની માતાઓ, તીર્થંકરના અધિષ્ઠાયક દેવી દેવતાઓ, આચાર્યો, નવગ્રહો વગેરેના બધાના મંત્રો દ્વારા સકળ સંઘની શાંતિ કરવા માટે, સમગ્ર વિશ્વની શાંતિ માટેનું સ્તોત્ર અને પ્રાર્થના કરવામાં આવે છે. એવી મોટી શાંતિ બોલવામાં આવશે. અને એ શાંતિ બોલીને છેલ્લે શાંતિકરમ, નવસ્મરણમાંનું 3જું સ્મરણ શાંતિકરમ, જેમાં શાંતિનાથ ભગવાન અને અધિષ્ઠાયક દેવી દેવતાઓ, 16 વિદ્યા દેવીઓ, ચક્રેશ્વરી વગેરે દેવીઓ, એ બધાની સ્તુતિ અને એના મંત્રો ગૂંથવામાં આવેલા છે, એનો પાઠ કરવામાં આવશે. અને ત્યાં આગળ આપણું પ્રતિક્રમણ પૂરું થશે. અને પછી સામાયિક પારવાની તમે વિધિ કરશો. આ 6 આવશ્યક અને એમાં આટલી બધી ક્રિયાઓ આજના દિવસે તમારે બપોરે કરવાની છે. સામાયિક, 24 વંદન, પ્રતિક્રમણ, કૌશક અને પચખાણ, આ 6 આવશ્યકની ક્રિયા. એનું નામ છે આખું આજનું પ્રતિક્રમણ. પણ આ 6 આવશ્યકમાં 10 મિનિટ થોડુંક ધ્યાનથી સાંભળો. હમણાં આપણે પૂરું કરીએ છીએ. આ પ્રતિક્રમણની મહાન ક્રિયા એને આપણે જે રીતે કરવાની છે એમાં 2-4 ક્રિયાઓ બહુ મહત્વની છે. એક તો ખમાસમણું વારંવાર આવે, ઈચ્છામી ખમાસનો વન્ય ઉજાવણી જાય નિશિયાય મથેણ વંદામી. એક ખમાસમણું. બીજું વાંદણા વારંવાર આવશે. ત્રીજું મુપત્તિનું પડીલેણ વારંવાર આવશે. અને ચોથું કૌશક વારંવાર આવશે. આ 4 ક્રિયા એકદમ મહત્વની ક્રિયાઓ છે. એ ક્રિયાઓને આપણે બરોબર સમજી લેવી જોઈએ, નહીં તો મજા નહીં આવે. મને એમ લાગે છે કે આજે આપણને ન તો કૌશક કરતા સાચી રીતે આવડે છે, ન ખમાસમણું આપતા સાચી રીતે આવડે છે, ન મુપત્તિનું પડીલેણ સાચી રીતે આવડે છે. કેવી રીતે કરવું જોઈએ હું પ્રેક્ટિકલ કરીને બતાડું છું. આજે ને આજે તમને આવડી નહીં જાય, વાંધો નહીં, એની ચિંતા પણ નહીં રાખતા. પણ આજે તમે જાણ્યું હશે અને જોયું હશે તો કોક દિવસ શીખવાનું મન થશે ને એ રીતે કોક વખત તો પ્રતિક્રમણ કરવાનું મન થશે તમને. એટલા માટે આજે કમસે કમ સમજીને જાણી તો લ્યો જ તમે. પહેલા ખમાસમણું. ખમાસમણું એટલે શું છે? આપણે કહીએ છીએ ખમાસમણું આપો. ખમાસમણું એ સાચું નામ નથી, એનું શાસ્ત્રીય નામ છે પંચાંગ પ્રણિપાત સૂત્ર. એ સૂત્રનું નામ આપણે બોલીએ છીએ ને, ઈચ્છામી ખમાસનો વન્ય ઉજાવણી જાય નિશિયાએ મથેણ વંદામી. સ્થાનકવાસી પરંપરામાં તિખુત્તો બોલાય છે. તિખુત્તો અયાયણમ પયાયણમ વંદામી નમમ સામી સકારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ ચૈયમ પુયમ પજ્જુવા સામી મથેણ વંદામી. એમનું એ ખમાસમણું છે. બંને ખમાસમણા જ છે. પણ આ ખમાસમણાનું સાચું નામ છે પંચાંગ પ્રણિપાત સૂત્ર. 5 અંગ એ પ્રણિપાત થાય એટલે કે નમે ક્યાં? જમીનને અડે. જમીનને આપણા 5 અંગ અડવા જોઈએ ભેગા થઈને. એનું નામ છે સાચું ખમાસમણું. આજે તો મોટા ભાગે તો ચરવડો જ નથી હોતો હાથમાં, એટલે ઊભા થવાનો સવાલ જ ના આવે. ખરેખર ખમાસનું ઊભા થયા વિના અપાય જ નહીં. પણ ઊભા થઈને પણ આપતા હોઈએ તોય આપણે સાચું આપતા નથી. એની સાચી પદ્ધતિ આપણને આવડતી નથી. કેવી રીતે આપવાનું જરાક ધ્યાન મારી તરફ હવે રાખજો. હું એક એક ક્રિયાઓ કરીને બતાડું છું તમને. જ્યારે ખમાસમણું આવે ત્યારે આપણા 5 અંગ જમીનને અડવા જોઈએ. અત્યારે આપણે કેવી રીતે કરીએ છીએ એ પણ હું તમને કરીને બતાડીશ કે આપણી સિસ્ટમ કેવી ખોટી ચાલી રહી છે અને કેવી રીતે થવું જોઈએ એ પણ હું તમને બતાડીશ. અત્યારે મોટા ભાગે આપણી જે સિસ્ટમ છે એ બેઠા બેઠા આપણે કરતા હોઈએ તો આપણે કેવી રીતે કરીએ છીએ? ઈચ્છામી કોણ મથેણ નામી, ઈચ્છામી કોણ મથેણ નામી, ઈચ્છામી કોણ મથેણ, ફટાફટ એક તો. ન હાથ જમીનને અડે છે, ન પગ અડે છે, ન માથું અડે છે. 5માંથી એક અંગ જમીનને અડતું જ નથી. વચ્ચેથી ઈચ્છામી ખમાસનો, ઈચ્છામી ખમાસમણો. ખોટું. ઊભા ઊભા જ થઈ શકે સાચું પંચાંગ પ્રણિપાત. અને જો સાચું પંચાંગ પ્રણિપાત કરતા તમને આવડી જાય, સાચી રીતે ખમાસમણા રોજ તમે આપો, હું તમને ગેરંટીથી કહું છું તમને જિંદગીમાં કોઈ દિવસ સ્લીપ ડિસ્કનો પ્રોબ્લેમ નહીં થાય, તમને મણકાનું દર્દ નહીં થાય, તમારે ગળાનો પટ્ટો કોઈ દાડો નહીં બાંધવો પડે, પેટની ચરબી ખોટી વધશે નહીં, પેટ મોટા નહીં થાય, પગને ઢીંચણમાં વા કોઈ દિવસ નહીં આવે. ગેરંટીથી કહું, રોજ 51 ખમાસમણા હું બતાડું એ રીતે આપવાના શરૂ કરી દો. જુઓ તમને કોઈ પણ રોગ થાય, ભગવાનનો ધર્મ અને આપણી ક્રિયાઓ
એટલી બધી સાયન્ટિફિક છે, એટલી બધી પ્રેક્ટિકલ છે અને એટલી બધી પરિણામદાયી છે કે આપણે ધર્મ આરાધના ભૂલ્યા છીએ, માટે આપણા જીવનમાં બધી ગરબડો આવી છે ને રોગો વધ્યા છે. સાચી રીતે આપો, એક અંગને એવો વ્યાયામ મળી જાય અને એ રેગ્યુલર વ્યાયામ મળતો રહે તો તમારી આ નસો જકડાશે નહીં, અહીં આગળ સોજા આવશે નહીં, પગમાં ઢીંચણ અટકી પડશે નહીં, બધું મૂવિંગ. આપણે આજે મુવમેન્ટ જ નથી આપણા અંગોને, એટલે આપણા જકડાઈ જાય છે અંગો નાની ઉંમરમાં પણ એમ નહીં. ખમાસમણું સાચી રીતે આપતા શીખો. અત્યારે આપણે ઊભા થઈને પણ ખમાસમણું આપતા હોઈએ તો મોટા ભાગે આ રીતે આપતા હોઈએ છીએ. હવે કદાચ તમને અવાજ ન પણ સંભળાય તો ખાલી તમે મારી એક્શન જોતા રહેજો, એમાંથી તમને ખ્યાલ આવી જશે. આપણે ખમાસમણું આપીએ છીએ, ઈચ્છામી ખમાસનો મંદિર જાણી જય છીએ, એમાં થેણો આમ મોટા ભાગે આપણે આવી રીતે આપતા હોઈએ છીએ. મોટા ભાગે આપણી ખમાસમણા આપવાની વિધિ આ રીતે ચાલે છે. આપણે આપશું પહેલા ઊભા કેવી રીતે રહેવું એ પણ આપણને આવડતું નથી. ઈચ્છાની ખમાસનો મંદિર છે એમાં થેણો નાની દેરાસરોમાં હોઈએ, ચરવડો પણ ન હોય તો આમ ને આમ બસ ઈચ્છામી ખમાસનો મંદિર છે એમાં થેણો નાની ઈચ્છામી વચ્ચેથી જ પૂરા ઊભા નહીં થવાનું, પૂરા નમવાનું એની ના પૂરા ઊભા થવું છે ના નમવું છે. કેટલી રોંગ પદ્ધતિ છે. સાચી પદ્ધતિ શું છે ખબર છે? જ્યારે ખમાસમણું આપણે આપીએ ત્યારે આપણે ઊભા રહેવાનું છે, સીધા ઊભા રહેવાનું છે. પહેલા તો આમ સીધા ઊભા રહેવાનું, બહુ પગ ભોળા પણ નહીં, બહુ એકદમ અડીને પણ નહીં, સહજ રીતે આપણે બે પગ છૂટા રાખીને ઊભા રહીએ એ રીતે ઊભા રહેવાનું. અને ત્યાર પછી ઈચ્છામી ખમાસમણો વંદ્યોમ જાવણીચાય નિશિહી આએ આટલું ઊભા ઊભા જ બોલવાનું છે. પછી ઝૂકવાનું છે મથેણ વંદનાની વખતે જ. આટલે સુધી તો ઊભા જ રહેવાનું છે. પણ એ ઊભા કેવી રીતે રહેવાનું હું કરીને બતાડું છું. આપણા હાથ કેવી પોઝિશનમાં હોવા જોઈએ, આપણી ડોક કેવી પોઝિશનમાં હોવી જોઈએ, એ બધું જરાક ધ્યાનથી જોજો. આ આપણા બે હાથ એ નજીક લાવવાના, હાથની કોણી આપણા પેટ ઉપર અડાડવાની છે આમ, એટલે અહીંથી આમ વળવા જોઈએ ખભા. આ બે ખભા આપણા આમ વળવા જોઈએ. કોઈ દિવસ ખભા જકડાશે નહીં તમારા, રેગ્યુલર આમ કરતા રહેશો તો. આમ બે ખભા આમ નજીક લાવી અને આપણી બે હાથની કોણી એ પેટ ઉપર રહે, ખભા આમ વળેલા રહે અને આપણા બે ખભા એકદમ આમ નજીકથી વળેલા, કોણી પેટ ઉપર, હાથ બે જોડેલા આવી રીતે. માથું કમરમાંથી જરાક નમવાનું, માથું પણ નમાવવાનું અને એ મુદ્રામાં ઉભા રહીને આ રીતે બોલવાનું છે. ઈચ્છામી ખમાસમણો વંદ્યમ જાવણીચાય નિશિહી આએ આટલું આમ જ બોલવાનું. પછી મથેણ વંદનામી જ્યારે બોલવાનું હોય ત્યારે આ હાથ આમ ને આમ રાખવાના, હાથને છૂટા નહીં કરવાના, હાથ આમ ને આમ અને કમ્પ્લીટલી ઝૂકવાનું છે નીચે. એ ઝૂકવા માટે તમારે આવી રીતે કરવું પડશે. ઈચ્છામી ખમાસમણો વંદ્યમ જાવણીચાય નિશિહી આએ મથેણ વંદનામી. જ્યારે આપણે મથેણ વંદનામી બોલીએ ત્યારે આપણા બંને હાથ એ જમીનને ટચ થાય, આપણું માથું કપાળ એ જમીનને ટચ થાય અને બે ઢીંચણ તો હોય, બે ઢીંચણ, બે હાથ અને માથું, આ 5 અંગનો પ્રણિપાત થાય ત્યારે મથેણ વંદનામી બોલીને ખમાસનું પૂરું થાય. એ પૂરું કરીને જ્યારે ઊભા થવાનું ત્યારે હાથ છૂટા કરીને જમીનને ટેકો દઈને ઊભા નહીં થવાનું, હાથ જોડેલા જ રાખવાના અને ઊભા થઈ જવાનું. હવે હું કરીને બતાડું છું, જરા ધ્યાનથી જુઓ. નમું છું કેવી રીતે અને ઊભો થઉં છું એ ઊભા થતી વખતે પણ હાથ છૂટા કરીને ટેકો દઈને ઊભા નહીં થવાનું, વગર ટેકે સીધા ઊભા થઈ જવાનું. જ્યારે તમે થવા જશો ને ત્યારે આ સાથળની નસો સહેજ ખેંચાશે તમારી. બધું એક્સરસાઇઝ મળી જાય આખા એક અંગોને. અને કમ્પ્લીટ ઝૂકશો જ્યારે તમે નીચે જમીનને મથેણ વંદનામી કહેતા ત્યારે આ ડોક ટોટલી વળેલી હશે, કમર સંપૂર્ણ વળેલી હશે. હાથ અહીં હોવાના કારણે આમ વળશો ત્યારે અહીં આગળ પેટ ઉપર વજન આવશે, પેટ થોડુંક દબાશે એટલે ચરબી વધે જ નહીં અને પાચન તંત્રને એનાથી ખૂબ લાભો થાય છે. આમ અનેક લાભો આપનારું આ ખમાસમણું છે. આ રીતે આપવાનું છે. ઈચ્છામી ખમાસમણો વંદ્યમ જાવણીચાય નિશિહી આએ
મથેણ વંદામી. પછી આમ ને આમ હાથ જોડેલા જ રાખવાના, હાથ છૂટા નહીં. આ થઈ ગયો. આમ જ આપણે શું કરીએ છીએ કે આપણે કદાચ માનો કે આમ પણ કર્યું કે આ મથેણ વંદામી આમ કર્યું, પણ ઉભા થવામાં આપણે આમ ટેકો લઈ લઈએ છીએ. તરત હાથનો ટેકો લઈને ઉભા થઈએ છીએ. એમને એમ થવાતું જ નથી. પણ સતત જો તમે રોજ આવી રીતે કન્ટિન્યુ ખવાસ ના આપો, ત્રણ આપું છું જોજો. ઈચ્છાની ખવાસનો વંદી જાણી જાય સે આય મથેણ વંદામી. ઈચ્છાની ખવાસનો વંદ્યમ જાણી જાય સે આય મથેણ વંદામી. ઈચ્છામી ખવાસનો વંદ્યમ જાણી જાય સે આય મથેણ વંદામી. સતત આમ આપતા હો. એક અંગોને એટલો વ્યાયામ મળશે. અને આ સાચી વિધિ છે ખમાસમણાની. આ રીતે ખમાસમણું આપવું જોઈએ. ખમાસમણા પછી બીજી મહત્વની જે ક્રિયા છે એ છે વાંગણા. તમે જોજો વારંવાર વાંગણા આવશે. કારણ કે કોઈ પણ ક્રિયા કરવી છે, પહેલું આવશ્યક પૂરું થયું વાંગણા, બીજું આવશ્યક પૂરું થયું વાંગણા, ત્રીજું આવશ્યક પૂરું થયું. એક આવશ્યક વખતે આપણે વાંગણા આપતા જઈએ છીએ. એ વાંગણા એટલે ગુરુવંદન. એક પણ આવશ્યક આપણે કરીએ છીએ, કોઈ પણ ખરું ગુરુ મહારાજની કૃપા છે એટલે તે વખતે ગુરુને યાદ કરવાના છે. ગુરુને યાદ કરવાના છે. આજે સંવત્સરી જેવું મહાન પર્વ અને એ પ્રતિક્રમણની ક્રિયા તમે કરી રહ્યા છો. તમારા જીવનમાં કોઈક ગુરુએ તમને કંઈક પ્રતિબોધ કર્યો હશે. તમારા કોઈક તો જિંદગીના ઉપકારી ગુરુ હશે જ. અત્યારે તમારી સામે નથી તો કમસે કમ યાદ કરીને એમને આજે આપણે નમસ્કાર કરવાના છે. એટલે જે વાંગણાનું સૂત્ર છે જરા બહુ ધ્યાનથી જોજો. વાંગણા બહુ આજે એ તમે સાચી રીતે આપી શકશો. અને બહુ મહત્વની ક્રિયા કે ઉપકારી ગુરુને યાદ કરવાના છે એની આ ક્રિયા છે. વાંગણા જ્યારે આપણે આપીએ ત્યારે વાંગણા આપતી વખતે મુપત્તિ ક્યાં રાખશો? તમે નીચે મૂકો છો, કટાશના ઉપર, બરોબર ને? તમને ખબર છે શું કામ નીચે મૂકો છો? એ કઈ નથી, આ ગુરુના ચરણની સ્થાપના છે. આમ ઉપરથી આપણે નીચે મૂકીએ છીએ. આપણને ધર્મ પમાડનાર જે ગુરુ હશે એ ગુરુ આજે અહીં આપણી પાસે નથી તો કમસે કમ ભાવથી આપણે એમને યાદ કરીએ અને એમના ચરણની આ સ્થાપના કરીએ છીએ. આમ ઉપરથી મૂકીએ એટલે આ એમના ચરણની સ્થાપના થઈ. અને પછી અહો કાયમ કાય બોલીએ ત્યારે મોટે ભાગે આપણે શું કરીએ છીએ? ઘણા માણસો છે ને, તમે જોજો વાંદણા આપવાની ક્રિયાઓ આપણી એટલી બધી જાત જાતની હોય છે. ઘણા માણસો આમ વાંદણા જ્યારે આપે ત્યારે આ રીતે આપતા હોય છે. ઈચ્છાની કોણ નો નિયાય છે આમ જાણે મેં યોગમ નિશ્ચય બોલાય એટલે પછી અહો કાયમ ચાલે ને એટલે ઘણા અહો કાયમ કાયમ આમ વચ્ચે આમ 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 કરે. ઘણા બધી ઉપવાસ કર્યો હોય, મૂળ આઉટ હોય, માથું દુખતું હોય, માથું નમાવીને બેઠા હોય, અહો કાયમ આવે એટલે માથું કૂટે. ઘણાને ખબર નહીં ગરમી લાગતી હશે, અહો કાયમ કાયમ આમ આમ કરે. આ બધી ખોટી પદ્ધતિઓ, રોંગ સિસ્ટમ. મેં તમને હમણાં જ કીધું કે આ ગુરુના ચરણની સ્થાપના કરી છે અને ગુરુના ચરણની સ્થાપના કર્યા પછી અહો કાયમ એટલે કંઈ જ નથી. આ ગુરુના ચરણ છે. અ બોલીએ, જરાક ધ્યાનથી જુઓ. અ બોલીએ ત્યારે આપણા બે હાથ નીચે મુપત્તીને અડવા જોઈએ. હો બોલીએ ત્યારે એ હાથ અહીં માથે અડવા જોઈએ. અહો કાયમ કાય સંફાસમ. કે આ ગુરુના ચરણ છે અને એ ચરણની રજ હું માથે ચડાવું છું. આપણે ગુરુની પાસે જઈએ તો ચરણ સ્પર્શ કરીએ ને. તમે જોજો કોઈ પણ મોટા માણસો પાસે તમે જાઓ, કોઈ આચાર્ય મહારાજ પાસે જાઓ તો એમના ચરણનો સ્પર્શ કરશો, પગે આમ હાથ કરીને પાછા આમ લગાડો છો તો આ એમના ચરણ છે. અહો કાયમ કાય. નીચે અડવી જોઈએ મુપત્તીને હાથ અને તરત જ ઉપર અડવા જોઈએ કે ગુરુના ચરણની રજ હું માથે ચડાવું છું. હે ગુરુદેવ, તમે ઉપકાર કર્યો, મને ધર્મ પમાડ્યો, માટે આજે હું આ પવિત્ર એવી પ્રતિક્રમણની ક્રિયા કરવા બેઠો છું. આજે પણ એવા ઘણા જૈનો હશે કે જે કદાચ આજના દિવસે પણ સંવત્સરી પ્રતિક્રમણ નહીં કરતા હોય. એ આ સડ આવશ્યકની ક્રિયા નહીં પામી શકે, એ પાપોના ભારથી અડવા નહીં થઈ શકે, કારણ કે એને ધર્મનો રસ જ નથી. પણ મારા જીવનમાં આ ધર્મનો રંગ લાવનાર આપ છો. આપના ઉપકારો તો હું કેવી રીતે ભૂલી શકું? આપ ભલે આજે અહીં નથી, હું આપના ચરણની રજ માથે ચડાવું છું. એનું આ સૂત્ર છે અહો કાયમ કાય સંફાસમ. સમજી ગયા? વાંદણા એટલે ગુરુ વંદન, મુપત્તિ એટલે ગુરુના ચરણ. અહો નીચે અડવા જોઈએ ને ઉપર અડવા જોઈએ. આપણા તો નીચે ને ઉપર એકે અડતા જ નથી. અહો કાયમ કાયો, વચ્ચે જ હવામાં ઉડી જાય છે બધું.
નથી ચરણનો સ્પર્શ થતો ને નથી માથા ઉપર ચરણની ધૂળ લેવાતી, ક્યાં પત્તો ખાય આપણો? આ બધી ખોટી પદ્ધતિ છે. આજે તમે વાંદણા આપો, જરાક ધ્યાનથી આપશો તો આમાં તો અઘરું નથી. ખમાસણું આપવું ન ફાવે, પણ આમાં કંઈ તકલીફ થાય? આમ નીચે હાથ અડાડવામાં કંઈ વાગશે તમને અને ઉપર અડાડવામાં કંઈ તકલીફ થશે? કંઈ નહીં થાય. અને છતાં તમને આનંદ આવશે, તમારા ગુરુ યાદ આવશે, એમના ઉપકારો યાદ આવશે, એમની ચરણ માથે ચડાવો છો ધૂળ એવો ભાવ જાગશે, તો કેટલું ભાવપૂર્ણ તમારું પ્રતિક્રમણ થઈ જશે. બહુ ધ્યાનથી કરજો, પ્રેમથી કરજો. ત્રીજી વાત, મુપત્તિનું પડી લેણ. મુપત્તિ સરસ મજાની વીંટાળેલી છે, ઘડી ઘડી વચ્ચે વચ્ચે આવશે મુપત્તિનું પડી લેણ. એટલે વીંટાળેલી મુપત્તિ ખોલવાની. પછી આમ આડી અવડી જાત જાતની રીતે લોકો ગુમાવે. કોક આમ કરે ને, કોક આમ કરે ને, કોક આમ કરે ને, પછી આમ પગ ઉપર મૂકે ને, પછી આમ આમ કરે ને. એટલે આ મુપત્તિ વીંટાળેલી પડી હતી, એને ખોલવાની અને વળી વીંટવાની. આવી હજામત કરવાની કઈ જરૂર છે? સીધી વીંટાળેલી પડી હતી તો રહેવા દો ને, પણ શું કામ ખોલો છો ને વીંટો છો? આવી ખોટી ક્રિયા આપણા જ્ઞાની પુરુષો બતાડે, ખોટી હજામત કરવાની. પણ ના, આ કોઈ હજામત નથી, આ કોઈ વેઠ નથી, આ કોઈ રમત નથી. મુપત્તિનું પડી લેણ એટલે એક અદ્ભુત ક્રિયા છે. મેં તમને હમણાં જ કહ્યું કે આક્રમણ અને અતિક્રમણથી પાછા વળવા માટેનું પ્રતિક્રમણ છે. એટલે આ મુપત્તિની ક્રિયા એ આક્રમણ અને અતિક્રમણથી પાછા વળવાની ક્રિયાનું એક સિમ્બોલિક સ્વરૂપ છે. કારણ કે મુપત્તિનું પડી લેણ એમને એમ કરાય જ નહીં. મુપત્તિના 50 બોલ છે. એ 50 બોલ આવડવા જ જોઈએ દરેક પ્રતિક્રમણ કરનારાને. કેટલાને આવડતા હશે? આપણે એન્ટવર્પમાં શીખ્યા જ નથી ને આપણે તો કંઈ. જુઓ કેવી રીતે હું તમને પ્રેક્ટિકલ કરીને બતાડું છું. પહેલા તો મુપત્તિ પકડવી કેવી રીતે જોઈ લો. આ જે વીંટાળેલી હોય એમાં છેડાનો ભાગ ઉપર રહે, વીંટાળેલો ભાગ જે હોય વાળેલો એ આપણી આમ હથેળીમાં રહે. બે હાથના 4 આંગળા એક બાજુ ને અંગૂઠો એક બાજુ. આ બે હાથમાં આમ ભેગી મુપત્તિ રાખીને પ્રતિક્રમણમાં બેસવાનું હોય. છેડા, આ જે છૂટા છેડા છે એ આપણી લેફ્ટ સાઈડમાં ડાબી બાજુ રહે, વાળેલો ભાગ જમણી બાજુ રહે. એટલે કુદરતી આ ઉપર આવી જશે. છેડા એક ઉપર એક છેડો અને બીજો છેડો ડાબી બાજુ, વાળેલો ભાગ એક નીચે ને એક જમણી બાજુ. આ મુપત્તિને પકડવાની સાચી ક્રિયા થઈ. પછી મુપત્તિનું પડી લેણ જ્યારે આવે એટલે આમ જે મુપત્તિ પકડી છે જમણો હાથ તરત જ છૂટો કરી નાખવાનો આમાંથી. જોયો તમે? ફોલ્ડિંગ. તરત જ જમણો હાથ આમ ખસેડી લેવાનો અને મુપત્તિનું પડી લેણ આવે એટલે જમણો હાથ આપણો આ મુપત્તિ આમ ઊભી થઈ જાય અને એની પાછળનો છેડો છે એ એક છેડો પકડી લેવાનો. જે પાછળનો છેડો છે એક છેડો પકડી લઈ અને અહીંથી હાથ છોડી દેવાનો એટલે મુપત્તિ ખુલી જશે. પછી બીજો છેડો પકડી લેવાનો. આ ખોલી હવે બોલ શરૂ થાય છે. 3 વખત આમ ગોળ ફેરવવાની છે. 1 2 3. પછી એને આમ આપણા ડાબા હાથ ઉપર વચ્ચેનો જે સળ છે ડાબી હથેળી ઉપર આવે, કાંડા ઉપર આમ ગોઠવી દેવાની. અને આ જમણા હાથથી એને આમ વળાંક, જેમ તમારા ઘરમાં પડદા કેવા હોય છે બારીઓના, એમ વળાંકથી આને લઈ લેવાની આમ. પછી આમ ઉપાડીને 1 2 3 આમ. પછી પાછું આમ ઘસીને આમ કાઢવાની. આમ 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 નહીં, ઘસીને. પાછી 1 2 3 પાછી આમ 1 2 3 આમ. 3 વખત આમ આમ લેવાનું ને 3 વખત આમ. અંદર લઈએ ત્યારે ઉપાડીને, કાઢીએ ત્યારે ઘસીને. પછી આમ પાછળ હાથ આમ ફેરવી દેવાનું. પછી આ હાથમાં મુપત્તિ પાછી એ જ રીતે લઈ લેવાની. પછી અહીંથી માંડીને તે અહીં સુધી આમ આખું ફેરવી લેવાની. પછી 2 હાથમાં આમ મુપત્તિ પકડીને આખો હાથને ટર્ન આપી દેવાનો. આટલી કરવાની, આમ ઘુમેડવાની નથી ખાલી. એ પછી આ ખભા ઉપર આમ, પછી ડાબા ખભા ઉપર, પછી માથા પર 3 1 2 3, પછી 1 2 3 1 2 3, પછી ખભા ઉપર અને પછી વીંટાળી અને ચરવડો હોય એનાથી આમ 2 પગ ઉપર. આમાં બોલવાનું શું છે જુઓ. પછી હું ફરીથી આખી મુપત્તિ એકવાર તમે હું શું બોલું છું એ ધ્યાનથી સાંભળજો. અને કેમ આમ અંદર વખતે આમ ઉપાડીને કેમ ને પાછળ કાઢતી વખતે ઘસીને કેમ, એનું રહસ્ય તમને સમજાવું. પછી હું કમ્પ્લીટ મુપત્તિનું એકવાર પડિલેણ આખું કરીને બતાડીશ. જ્યારે આપણે આમ પકડીને ખોલી નાખી, 3 વખત ગુમાડવાની છે, એ વખતે બોલવાનું શું છે? સૂત્ર, અર્થ, તત્વ કરી શબ્દ.
સંકેત મોની, મિશ્ર મોની, મિથ્યાત્વ મોની પરિહરું. કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ પરિહરું. આમામ 3 વાર ખંખેરવાનું. પરિહરું એટલે ત્યાગું છું, છોડું છું. તો પરિહરવાનું એટલે ખંખેરવાનું છે. કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ પરિહરું. પછી આમ જ્યારે લઈ લઈએ ત્યારે આ વીંટાળી સુદેવ, સુગુરુ, સુધર્મ, આદરુ, એનો આદર કરું છું, ગ્રહણ કરું છું. આપણે કોઈ ચીજને લેવી હોય તો ઘસડીને લઈએ કે ઉપાડીને લઈએ? ઉપાડીને લઈએ. એટલા માટે સુદેવ, સુગુરુ, સુધર્મ, આદરુ. કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું. ઘરમાંથી કચરો કાઢવો હોય તો કેવી રીતે કાઢો? ઝાડુથી ઘસીને કાઢો ને. આત્મામાંથી આ ભાવ કાઢવાનો છે એટલે કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું. પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર, આદરુ. જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના પરિહરું. મન ગુપ્તી, વચન ગુપ્તી, કાય ગુપ્તી, આદરુ. મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું. આદરુ ત્યારે ઉપાડીને, પરિહરું ત્યારે ઘસીને કાઢવાનો કચરો, આત્મામાંથી કાઢવાનો છે. હાસ્ય, રતિ, અરતિ પરિહરું પાછળ. પછી આ આત્મા મુપત્તિ. ભય, શોક, દુગંછા પરિહરું. પછી 2 હાથમાં પકડીને આખો ટન. અને પછી કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા પરિહરું. લેશ્યા એટલે વિચારની તીવ્રતા, એ ક્યારે મગજમાં રહે ને એટલા માટે માથા ઉપર. કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા પરિહરું. રસ ગારવ, વૃદ્ધિ ગારવ, સાતા ગારવ પરિહરું. રસની આસક્તિ એ ક્યાં આવે? જીભમાં, એટલે મોઢા પર આવી ગયું. રસ ગારવ, વૃદ્ધિ ગારવ, સાતા ગારવ પરિહરું. પછી માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું. માયા, પ્રપંચ, એ બધું ક્યાં આવે? મનમાં, એટલે છાતી ઉપર. ક્રોધમાન પરિહરું. જો અહીં જો, ક્રોધમાન પરિહરું અહીં ખભા પર. જ્યારે માણસને ગુસ્સો આવે ને, ક્રોધને માનને બેસવાની જગ્યા કઈ છે ખબર છે? આ છે. તમે જોજો, માણસને ગુસ્સો આવશે ને, એ તું શું સમજે છે, આમ ખભો ઊંચો થશે, જોજો તમે. અભિમાન આવશે તોય ખભો ઊંચો થઈ જશે. આ ક્રોધમાનને બેસવાની જગ્યા છે. આપણે પ્રતિક્રમણમાં આપણા આત્માને ચેતવીએ છીએ. ક્રોધમાન પરિહરું, માયાલોભ પરિહરું. પછી મુપત્તિ વાળી લીધી. પૃથ્વી કાય, અપકાય, તેવકાયની રક્ષા કરું, વાવકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું. સટકાયની રક્ષા કરવાની છે. આપણા પગેથી દોડાદોડ કરીને આપણે 6 કાયની હિંસાઓ કરીએ છીએ. એની રક્ષા કરવા માટે પગ ઉપર. સમજી ગયા? જુઓ, હું ફરીથી હવે વચ્ચે કંઈ પણ વિવેચન કર્યા વિના બોલીને હું મુપત્તિનું પરિલેણ કરું છું. જરા ધ્યાનથી જોજો. આ છોડ્યું. સૂત્ર, અર્થ, તત્વ કરી શબ્દો. સંકેત મોની, મિશ્ર મોની, મિથ્યાત્વ મોની પરિહરું. કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ પરિહરું. સુદેવ, સુગુરુ, સુધર્મ, આદરુ. કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, આદરુ. જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના પરિહરું. મન ગુપ્તી, વચન ગુપ્તી, કાય ગુપ્તી, આદરુ. મંડન, વચનદંડ, કાયદંડ પરિહરું. હાસ્ય, રતિ, અરતિ પરિહરું. ભય, શોક, દુગંછા પરિહરું. કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા પરિહરું. રસગારવ, વૃદ્ધિગારવ, સાતાગારવ પરિહરું. માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું. ક્રોધમાન પરિહરું. માયાલોભ પરિહરું. પૃથ્વી કાય, આપકાય, તેવકાયની રક્ષા કરું. વાવકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું. બસ આટલું કરીએ એટલે મુપત્તિનું પરિલેણ પૂરું થયું. બોલો, આજે કંઈ તમને 50 બોલ આવડવાના નથી. કદાચ પ્રેક્ટિકલ આટલું ખાલી એનું સ્વરૂપ પણ આવડવાનું નથી, પણ કમસે કમ સમજી રાખો અને આવતી સંવત્સરી આવે એ પહેલા શીખી જજો. આજે ખબર તો પડી ને. હવે તમે એમ નહીં કહો કે અમને કોઈએ સમજાવ્યું જ નહોતું, કોઈએ કીધું જ નહોતું, અમને ખબર નહોતી. આજે ખબર પડી ગઈ છે અને 12 મહિનાનો સમય આપું છું કે આવતી સંવત્સરીએ પ્રતિક્રમણ કરો ત્યારે તો કમસે કમ આ રીતે મુપત્તિનું પરિલેણ કરી શકશો કે નહીં કરી શકો? આ મુપત્તિના પરિલેણની ક્રિયા થઈ. ખમાસમણું, પાંદડા, મુપત્તિ. હવે છેલ્લી વસ્તુ અને પછી આપણે પૂરું કરીએ. કૌશક. મેં કીધું ને કે કાયોત્સર્ગ એટલે દેહ ભાવનો ત્યાગ કરવાનો છે. દેહથી પર થવાનું છે. હવે દેહ ભાવનો ત્યાગ કરવા માટે કેવી રીતે? શરીરમાં હોવા છતાં દેહ ભાવનો ત્યાગ કેવી રીતે કરાય? એને માટે એકદમ રિલેક્સ થતા આવડવું જોઈએ. અને રિલેક્સ થવા માટે શરીરને કેવી સ્થિતિમાં રાખવું એ આપણે શીખવું જોઈએ. આપણને કૌશક આવડતો નથી. દાખલા તરીકે માની લો કે બેઠા બેઠા કૌશક કરવો છે તો વ્યવસ્થિત પલાઠી વાળીને બેસજો. કરોડરજ્જુ તમારી સીધી રહેવી જોઈએ. એટલે કે બહુ આમ નમેલી પણ નહીં અને બહુ આમ અક્કડ પણ નહીં. નોર્મલ પોઝિશનમાં સીધી રાખવાની કમરને. અને આપણા 2 હાથ છે ને એને અહીંથી આમ ઢીલા છોડી દેવાના. માણસ મરી ગયેલો હોય, મરી ગયેલા માણસનો હાથ પકડો તો શું થાય? તરત પડી જાય ને. કેટલો ઢીલો હોય એમ અહીંથી એકદમ રિલેક્સ, એકદમ ઢીલા. કરોડ સીધી.
ડોક સીધી. ઘણા માણસો છે ને કૌશક આમ કરે, ડોકસો જો કરે તમારી 3 જણા રેન્ડ કે દેશન જોઈ છે. ના, ખોટી સિસ્ટમ છે. આ ઊંચી ડોક કરીને કૌશક ન કરાય, તો તમે દેહ ભાવને ભૂલી નહીં શકો, રિલેક્સ નહીં થઈ શકો. ઘણા માણસો જેમ ઘણા આમ ઊંચી રાખીને કરે ને એમ ઘણા નીચી રાખીને, ઘણા આમ કરે, આમ કરે. આ પણ સિસ્ટમ ખોટી છે. આમ પણ નહીં, આમ પણ નહીં. ડોકને હંમેશા સ્ટ્રેટ લાઈનની અંદર રાખો, સીધી. હાથને ઢીલા, કરોડ સીધી, ડોક સીધી. અને આ આપણા 2 હાથ છે. મુપત્તિ જમણા હાથમાં રહે હંમેશા કૌશક વખતે. મુપત્તિ જમણા હાથમાં, જમણો હાથ જમણા ઢીંચણ ઉપર, ડાબો હાથ ડાબા ઢીંચણ ઉપર, સીધો આમ. અને આમ અપ્પાણમ વો શિરામી, આંખો બંધ. આ રીતે જો તમે કરો તો ધીમે ધીમે કદાચ થોડીક વાર થાય એટલે શરીર રિલેક્સ થઈ જાય અને દેહ ભાન ભૂલાઈ જાય. ઊભા ઊભા જો કૌશક કરવો હોય, તમારી પાસે ચરવડો હોય અને ઊભા ઊભા કરવો હોય તો ઊભા ઊભા કરવાની પણ સિસ્ટમ છે કે ઊભા કેવી રીતે રહેવું. કૌશકમાં જ્યારે ઊભા રહેવું હોય ત્યારે ઊભા રહેવાની પણ સિસ્ટમ કે આપણે સહજ રીતે રિલેક્સ થઈ શકીએ એ રીતે કૌશક કરવાનો છે. એને માટે ઊભા રહેવામાં પગ બહુ પોળા ન જોઈએ કે બહુ અડીને એકબીજાની નજીક ન જોઈએ. ઘણા માણસો કૌશક આવી રીતે કરતા હોય છે, આમ. ખોટી છે. ઘણા માણસો આમ એકદમ ચપોચપ ઊભા હોય, આમ તંગ હોય, પાછું એનું મોઢું બી તંગ હોય, માથું તંગ હોય, આમ હોય. એ પણ ખોટી છે સિસ્ટમ. કૌશકમાં ઊભા રહેવાની વિધિ એ છે કે તમે જ્યારે ઊભા રહો ત્યારે તમારા પગના જે પંજા છે એના આગળના ભાગમાં 8 થી 10 આંગળનું અંતર જોઈએ. આ 4 આંગળ કહેવાય. આટલું ગેપ જોઈએ. અને ત્રાંસા ઊભા રહેવાનું. આમ આગળનો ગેપ વધાર્યો હોય, પાછળનો ગેપ આપણી પગની જે પિંડી હોય એ પિંડીની વચ્ચે 4 આંગળનું અંતર હોય, 4 થી 6, અને આગળ 8 થી 10. એ નોર્મલ પોઝિશન કહેવાય. એ રીતે ઊભા રહેવાનું. આમ પગના પંજા આ રીતે ગોઠવેલા છે, કરોડને સીધી રાખેલી છે, ડોકને પણ સીધી. અને જ્યારે કૌશકમાં ઊભા રહીએ ત્યારે ચરવડો ડાબા હાથમાં હોય અને મુપત્તિ જમણા હાથમાં હોય, આમ. અહીંથી હાથને એકદમ ઢીલા છોડી દેવાના. કૌશકમાં પણ આમ નહીં, આમ નહીં, સીધી. અને આંખો બંધ. અને એકદમ પગને અને હાથને એકદમ રિલેક્સ, એકદમ ઢીલા છોડી દેવાના. એટલા ઢીલા છોડી દેવાના કે આપણો ખ્યાલ શરીરમાં રહે જ નહીં. એટલા રિલેક્સ થઈને જો તમે આમ કૌશક કરશો તો થોડીક વાર થશે અને ખરેખર તમે કદાચ થોડીક ક્ષણ એવી આવી જશે કે જ્યારે તમે દેહ ભાન ભૂલી જશો, આ શરીરનું ભાન ભૂલી જશે. આવી સરસ રીતે આ કૌશક કરવો જોઈએ. એમાં ધ્યાનને પણ એકાગ્ર કરવું જોઈએ. આ રીતે કૌશક કરવાનો છે. તંગ થઈને નહીં, રિલેક્સ થઈને, એકદમ રિલેક્સ, સાવ ઢીલું છોડી દેવાનું શરીર અને ખોવાઈ જવાનું ધ્યાનની અંદર લોગસના નવકાર મંત્રના. આ રીતે આપણે જો કૌશક કરીએ તો આપણો કૌશક સાચો થાય. એક એક ક્રિયાઓને સમજીને કરજો, વિધિપૂર્વક કરજો, ભાવપૂર્વક કરજો. એક એક સૂત્રો આવે એને એ રીતે અર્થ લેતા જજો અને એ રીતે આજનું આપણું પ્રતિક્રમણ થાય તો આપણું આ પ્રતિક્રમણ આનંદદાયી અને સ્ફૂર્તિ આપનારું થશે. એમ લાગવું જોઈએ કે ખરેખર આજે પાપ ધોવાઈ ગયા મારા, હું હળવો થઈ ગયો, આવી પ્રતીતિ થાય એ રીતે આપણે પ્રતિક્રમણ કરવાનું છે. સંવત્સરીનો આજે છેલ્લો દિવસ, પર્યુષણનો 8મો દિવસ. એન્ટવર્પની આ ધરતી ઉપર જ્યારે આપણે આ પ્રતિક્રમણ કરી રહ્યા છીએ ત્યારે એ પ્રતિક્રમણ આપણું એવું સુંદર બનાવજો કે તમને એમ થાય કે આપણે મુંબઈમાં પણ કદાચ આવું ન કરી શક્યા હોત, આવી સમજણ ન મળી હોત, અને તમે તમારા સગાવાલાઓને જણાવી શકો કે અમે એક આજે અદ્ભુત પ્રતિક્રમણ કર્યું છે. એવી અનુભૂતિ સાથેનું તમારું પ્રતિક્રમણ અને એના દ્વારા આ સંવત્સરીની આરાધના તમારી સફળ આરાધના બને એવી શુભેચ્છા સાથે અત્યારનું પ્રવચન પૂરું કરું છું. પર્યુષણ પર્વના 8 દિવસો હું અહીં આવ્યો. જે દિવસે એ દિવસે એન્ટવર્પની અંદર કદાચ કોઈ જ વ્યક્તિને હું ઓળખતો નહોતો. પ્રત્યક્ષ પરિચય કોઈનો નહોતો, કોઈને મેં જોયા પણ નહોતા. હું બિલકુલ તમારા માટે નવો હતો, તમે બધા મારા માટે નવા હતા. પ્રત્યક્ષ રીતે આપણો કોઈ પરિચય નહોતો. પરંતુ ફક્ત આ 8-10 દિવસ તમારી વચ્ચે રહેવાનું થયું અને આ 8-10 દિવસ આપણા એટલા આનંદપૂર્વક વીત્યા છે, એટલા પ્રેમ ભર્યા વીત્યા છે, એટલા ઉત્સાહ ભર્યા વીત્યા છે કે જાણે આપણને એમ લાગે કે આપણો તો કેટલો જૂનો પરિચય છે. એવી અનુભૂતિ તમને ને મને બધાને થાય
એવી સરસ રીતે આપણે આ પર્વ પર્યુષણ પસાર કર્યા છે અને એમાં સુંદર આરાધનાઓ કરી છે. આ પર્વ પર્યુષણ દરમિયાન રોજના 2 પ્રવચનો, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓમાં કલાકો સુધી તમારી સાથે મારે રહેવાનું બન્યું છે. તમારી વચ્ચે રહ્યો છું અને એ દરમિયાન સૌની પ્રત્યે ખૂબ પ્રેમ, ખૂબ સદભાવ, એક એક આત્માની અંદર ભગવાનના સંઘનો સભ્ય છે, ભાગ્યશાળી આત્મા છે એવો ભાવ બધું જ હોવા છતાં હું પણ પૂર્ણ તો નથી જ, છદમસ્ત છું. મારી પણ કોઈ વાર કંઈક ભૂલ થાય, કંઈક ક્ષતિ પણ થઈ હોય અને એવી મારી કોઈ પણ ભૂલથી, મારા કોઈ વચનથી, મારા કોઈ વાક્યથી, મારા કોઈ વ્યવહારથી ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને સંગમાં નાના કે મોટા કોઈ પણ ભાઈ બહેનને કંઈ પણ દુઃખ થયું હોય, કોઈનાએ દિલને દુભાવવામાં હું નિમિત્ત બન્યો હું, તો આજે સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા એની આ પૂર્વ સંધ્યાએ સકળ સંઘ પાસે, સંઘના નાના મોટા સૌ ભાઈ બહેનો પાસે હું અંતઃકરણથી ક્ષમા માગું છું. સૌની પાસે મિચ્છામિ દુક્કડમ યાચું છું અને એક જ ઝંખના વ્યક્ત કરું છું કે એન્ટવર્પનો આ સંઘ, એનામાં જે વિશેષતા અમે જોઈ છે, જે ધર્મ ભાવના, એનો જે ઉત્સાહ અને ઉમંગ જોયો છે, અને ભલે અહીં પરંપરાગત રીતે કોઈ સ્થાનકવાસી પરંપરાના હશે, કોઈ દેરાવાસી પરંપરાના હશે, પણ એનો કોઈ ભેદ નથી કોઈના મનની અંદર. અમે બધા એક છીએ એવી જે એકતાનું તમે દર્શન કરાવ્યું છે એ માટે હું તમને સૌને ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું અને પ્રેમપૂર્વકની ભલામણ કરું છું કે આગામી વર્ષોમાં હવે જ્યારે સંઘ ધર્મના માર્ગે વિકાસના શિખરો સર કરવા જઈ રહ્યો છે, નવા શિખરો આપણે સર કરવાના છે, આપણા આત્માના કલ્યાણ માટે, આપણા જ ભવિષ્યના બાળકોના હિત માટે અને ભગવાનના ધર્મનું ઋણ ફેરવા માટે જ્યારે આપણે બહુ મોટી જવાબદારીઓ લઈને હવે આગળ વધી રહ્યા છીએ, ત્યારે તમે તમારા એ કાર્યોમાં ખૂબ સફળ બનો, નિર્વિઘ્ન આગળ વધો અને વધુને વધુ સુંદર કાર્યો કરી શકો. એટલા માટે ફરીથી આજના સંવત્સરીના દિવસે એક જ ભલામણ કરું છું કે કોઈ દિવસ તમારા સંઘની એકતાને તૂટવા દેતા નહીં, કોઈ ભેદભાવ પડવા દેતા નહીં, સંપ્રદાયવાદને ક્યારેય પણ વચ્ચે લાવતા નહીં. અમે સ્થાનકવાસી છીએ અને આ દેરાવાસી છે, અમે દેરાવાસી છીએ અને આ સ્થાનકવાસી છીએ, આ વિચાર જ ભૂલી જજો. હું તો એવું કહું કે આ શબ્દો જ હવે બંધ થઈ જવા જોઈએ. આપણે કોઈ વાસી નથી, આપણે તાજા છીએ. મહેરબાની કરીને વાસી નહીં રહેતા, તાજા રહો. ભગવાન મહાવીર મળ્યા પછી આપણે વાસી રહેવાનું હોય? અરે આપણે તો તાજા, જ્યારે જુઓ ત્યારે ફ્રેશ, પ્રસન્ન, હળીમળીને રહેનારા એવા આપણે વાસી નથી, અમે જૈન છીએ. આ એક જ વાક્ય રાખજો હંમેશા હૃદયની અંદર અને સંઘની એકતાને ટકાવી રાખજો, સંઘની એકતાને વધારતા જજો અને એકબીજાના પૂરક બનજો. નાનામાં નાનો માણસ મોટામાં મોટી વ્યક્તિની સાથે વિનય અને વિવેકથી વર્તે, મોટામાં મોટો માણસ નાનામાં નાના માણસની સાથે સૌજન્ય અને વાત્સલ્યથી વર્તે, પરસ્પર સૌનો સ્નેહ હશે, સદભાવ હશે, વિવેક અને વિનય હશે અને ધર્મ ભાવના હશે, તો મને એમ લાગે છે કે એન્ટવર્પનો સંઘ એટલો બધો ધાર્મિક વિકાસ સાધી શકશે એનામાં જે ભાવનાઓ અને શક્યતાઓ રહેલી છે એના આધારે કે કદાચ વિશ્વના અનેક દેશોની અંદર પથરાયેલા જૈન સમાજને માટે આગામી દશકો એક તમારો એવો દશકો વીતે, તમે એવા શિખરો સર કરો કે જેના કારણે દુનિયાના દરેક દેશના જૈન સમાજને દાખલો લેવાનું મન થાય અને અમે પણ જ્યાં જઈએ ત્યાં દાખલો આપવાનું મન થાય કે ધર્મના માર્ગે વિકાસ કેમ કરાય, એકતા કેવી સદાય, કાર્યો કેવી રીતે પાર પડાય. એ જોવું હોય તો જાઓ, એન્ટવર્પ જાઓ, ત્યાંનો જૈન સમાજ જે ધર્મ આરાધના કરે છે એનું શીખો, એવું કહેવાનું મને બધે મન થાય અને દુનિયાના દરેક દેશમાં હું તમારા ગુણ ગાતો ફરું એવી સુંદર તક મને મળે એ માટેની શક્તિ, સદભાવના, સમજણ અને સંયોગો તમને પ્રાપ્ત થાય. પરમાત્માના અનંત અનંત આશીર્વાદ તમારા સૌની ઉપર હંમેશા વરસતા રહે એવી આજના દિવસે મંગલ પ્રાર્થના કરીને મારી વાણીને હું અહીં વિરામ આપું છું. તમે ખૂબ સરસ રીતે જીનવાણીનું શ્રવણ કર્યું છે, અનેકને આ જીનવાણી ગમી છે. કદાચ કોઈકના સ્વજનો અહીં ન હોય, એ ન પણ કરી શક્યા હોય, કદાચ ફરીથી આ બધી વાણીનું શ્રવણ કરવાનું તમને મન પણ થાય, પણ એકવાર હવામાં બોલાઈ ગયેલા શબ્દો હવામાં જો ઉડી જાય તો પાછો એ લાભ ક્યાંથી મળે? પરંતુ તમે ધારો ત્યારે પાછા પ્રવચનો સાંભળી શકો, તમે જ્યારે ઈચ્છો ત્યારે આનો લાભ લઈ શકો, તમારા સ્વજનોને આ લાભ અપાવી શકો, એવી પણ શક્યતા હવેના વિજ્ઞાન યુગની અંદર થઈ ગઈ છે. સંઘે ખૂબ સુંદર આખી સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા રાખી અને પ્રવચન આપનારને મજા આવે પણ એ પ્રવચન વર્ષો સુધી તમે સાંભળી શકશો, લાભ લઈ શકશો એવી સરસ
સેવા નિસ્વાર્થ ભાવે કરી હોય તો એ તમે જુઓ છો, રોજ આપણે બધા બેઠા બેઠા કલાકોના કલાકો સુધી ભાઈ સતીશ ઊભો આ બધા પ્રોગ્રામોને વ્યવસ્થિત રીતે રેકોર્ડ કરતો રહે છે અને એ રેકોર્ડ અહીં તમારી પાસે રહેવાની છે. આખો સેટ અહીં તમારા સંઘમાં રહેવાનો છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે એ પ્રવચનોને ફરીથી રિપીટ કરી શકશો, એનું રિવિઝન કરી શકશો. એના દ્વારા તમે તમારા સ્વજનોને સંભળાવી શકશો. ઓડિયો અને વિડીયો કેસેટો દ્વારા આ એક સરસ કાર્ય થયું છે. એને માટે આપણે ભાઈ સતીશને પણ ધન્યવાદ આપીએ. અને સતીશને હું વધારે ધન્યવાદ એટલા માટે આપીશ કે બહુ નાની ઉંમરનો એ છોકરો છે અને મને ખબર છે આજથી 10 વર્ષ પહેલાં જ્યારે સાંતાક્રુઝમાં અમારું ચાતુર્માસ થયું ત્યારે એનો આ વ્યવસાય છે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી વગેરેનો. પરંતુ એક ભાઈએ એને ઓડિયો કેસેટ અમારી પ્રવચનોની રોજ રેકોર્ડ કરવા માટે ધંધાદારી રીતે એને આમંત્રણ આપેલું અને એને કોઈ ધર્મનો રંગ નહોતો. ટોટલ આજના યુગના મોજ શોખોથી રંગાયેલો આ એક છોકરો હતો. પરંતુ ધંધાદારી રીતે અમારા પ્રવચનોને ઓડિયો ટેપ કરવા માટે એને ફરજિયાત આવવાનું થયું અને માત્ર 15 જ દિવસ એણે પ્રવચનો સાંભળ્યા એ દ્રષ્ટિએ અને એનું જે અદ્ભુત પરિવર્તન કર્યું છે એણે 16મા દિવસે જઈને જે ભાઈએ એને રાખ્યો તો એને કહી દીધું કે મારે તમારી પાસેથી એક પણ પૈસો લેવાનો નથી, મને મારી કિંમત મળી ગઈ છે. મારા જીવનમાં આજ સુધી હું ખોટા રસ્તા ઉપર દોડતો જતો હતો, આ પ્રવચનો આ નિમિત્તે સાંભળવાના મને મળ્યા, મને જીવનની નવી દ્રષ્ટિ મળી છે, મારું જીવન બદલાયું છે, હું મારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ પર આવીને ઊભો છું. તમે મને આ મારા સાહેબનો ભેટો કરાવ્યો એ તમારો ઉપકાર. અને પછી 4 મહિના સુધી એણે સતત નિસ્વાર્થ ભાવે એની સેવાઓ આપી અને ત્યારથી આ 10 વર્ષ દરમિયાન અમારા કોઈ પણ કાર્યક્રમો હોય, તમે ઘણી બધી અમારી પ્રવચનની વિડીયો કેસેટો જોઈ હશે, એ વિડીયો કેસેટો ઉતારવામાં 2-3 એવા યુવાનોનો હંમેશા ફાળો રહ્યો છે. એમાંનો એક સતીશ છે. સતીશે ખૂબ પ્રેમથી કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વિના, કોઈ પુરસ્કારો લીધા વિના સતત દિવસોના દિવસો, ચોમાસાના ચોમાસા આવી એ સેવાઓ આપતો રહ્યો છે. ઇષ્ટ જીવન જીવતો થઈ ગયો છે. 360 દિવસ પરમાત્માની પૂજા કરવી, રોજ નવકાર મંત્રનો, પાર્શ્વનાથ ભગવાનનો જપ કરવો, તપશ્ચર્યા કરવી અને સંઘની સેવા કરવી, આ માર્ગે એ છોકરો આજે વળી ગયો છે. બહુ નાની ઉંમરમાં જ્યારે માણસને પોતાની કારકિર્દી જમાવવાની ધૂન હોય, એ સાથે આવવાનું છે એન્ટવર્પ. એ ધંધો છોડીને, પોતાની કારકિર્દી છોડીને, ઘણા બધા ઓર્ડરો હતા એને કેન્સલ કરીને એ આ 10 દિવસ અહીં આગળ સેવા આપવા માટે આવ્યો છે. હમણાં આ વર્ષે જ તિથલમાં અમે એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. આસપાસના આદિવાસી વિસ્તારોના ગામડાના લોકોને માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. 33 ડોક્ટરો, જુદા જુદા રોગના નિષ્ણાત ડોક્ટરો સેવાઓ આપવા આવેલા અને લગભગ 900 દર્દીઓને કમ્પ્લીટ મેડિકલ ચેકઅપ કરી, નિદાનો કરી, એમને દવાઓ આપી અને સંપૂર્ણ સારવાર આપવામાં આવેલી. એ કાર્યક્રમ વખતે પણ ફૂલ ધંધાની એની સિઝન હતી, છતાં અમે ખાલી એક ફોન કર્યો કે સતીશ આવી જવાનું છે અને બધું પડતું મૂકીને આવી ગયો. આવા કોઈ પણ પ્રસંગો હોય, અમારે એને માત્ર ઓર્ડર જ કરવાનો હોય છે. એ હંમેશા આવતો રહે છે અને સેવા આપતો રહે છે. મારા હૃદયની અંદર હંમેશા મેં એને માટે પ્રસન્નતા અનુભવી છે કે યુવાનોમાં જો આ ધર્મ ભાવના આવશે, ધર્મનિષ્ઠા આવશે, તો એ એવા યુવાનોથી આપણો ધર્મ ચોક્કસ આગળ વધી શકશે. સતીશને માટે હું સકળ સંગવતી એવી શુભેચ્છા પાઠવું કે ધર્મ માર્ગે ખૂબ આગળ વધે, એના જીવનની અંદર ધર્મ શ્રદ્ધા મજબૂત બને અને એ ધર્મના પ્રભાવે એનું જીવન શાંતિભર્યું બને. એ આગળ ને આગળ વધતો રહે, વધુ ને વધુ વિકાસ પ્રાપ્ત કરે અને સમાજની વધુ ને વધુ સેવા કરતો રહે, એવી આપણે સૌ એને માટે શુભેચ્છા પાઠવીએ છીએ. અને એની સાથે જ એની સામે બેઠેલા બધા યુવાનોને હું પ્રેરણા કરું છું કે તમારી પાસે શક્તિ છે. યુવાનોની પાસે હૃદયમાં જો ભક્તિ ભળી જશે તો કામ થઈ જશે. શક્તિની સાથે ધર્મની ભક્તિનો ઉમેરો કરી દેજો. તમે યુવાન છો, યુવાનોની પાસે શક્તિ છે. યુવાનોએ ઘણું કામ કરવાનું છે. હું તો હંમેશા યુવાન તેને જ કહું છું, તમારી સામે ઝંઝાવાતો આવશે, સંસારના પ્રલોભનો આવશે, એ પ્રલોભનોમાં તમારે લલચાવાનું નથી, એની સામે તમારે લડી લેવાનું છે. હું યુવાન એને જ કહું છું, બહુ સરસ એક વ્યાખ્યા છે કે યુવાન કોને કહેવાય? પહાડો સે જો ટકરાए ઉસે તूफान कहते हैं. ભયંકર ઝંઝાવાતો આવે, વાવાઝોડા, એ પહાડો સાથે ટકરાય. પહાડો સે જો ટકરાए ઉસે तूफान कहते हैं. तूफानों से जो टकराए उसे युवान कहते हैं. જિંદગીમાં તોફાનો આવે, એની સામે ટકરાજો, પણ તૂટી નહીં જતા. ધર્મના માર્ગે આગળ વધવાના સંકલ્પ સાથે આગળ વધજો. એન્ટવર્પની અંદર
જીવનની કારકિર્દી જમાવતા એક એક યુવાનો, એ યુવાનોની પાસે હું આ અપેક્ષા રાખું છું કે આજના અમારા યુવાનો, મેં જોયું છે કે આ કમિટીની અંદર મોટાઓ તો છે જ, પણ બહુ નાની ઉંમરના કહેવાય એવા યુવાનો પણ સતત મથતા રહ્યા છે. જ્યારે જ્યારે તેજપાલને જોઉં છું, હરેશને જોઉં છું, અરુણભાઈને જોઉં છું, ત્યારે આનંદ થાય કે આ યુવાનો સંસારના કાર્યો કે મોજશોખને બદલે ધર્મના કાર્યો માટે દોડે છે. અમારા યુવાનો, કેટલી આનંદની વાત છે. એ યુવાનોને કહીશ કે કોઈ દિવસ અહંકાર નહીં લાવતા. સંઘના કાર્યો કરવા હોય તો હંમેશા નમ્ર બનજો, વિવેકી બનજો, વિનયવાળા બનજો અને ભાવનાને મજબૂત રાખીને કામ કરજો. તો સંઘ આખો તમારી સાથે છે. યુવાનોની પાછળ આખો સંઘ છે. જો યુવાનો સંઘની પાછળ રહેશે તો બંનેનો સુમેળ આપણા ભગવાનના ધર્મશાસનને ક્યાંનો ક્યાં પહોંચાડશે. એન્ટવર્પનો સંઘ આવો સુમેળ સાધી મોટાઓ નાનાઓને સહકાર આપે, નાનાઓ મોટાના વિનય વિવેક જાળવીને એમનો ઉપયોગ કરે, અને એમ પરસ્પર જો આપણે ધર્મના કાર્યો કરીશું તો ચોક્કસ આગળ વધી શકીશું. જ્યારે તમને દેરાસર અને ઉપાશ્રયની ઓફિશિયલ પરમિશન મળી ગઈ છે, ત્યારે હવે મારે દરેકને કહેવું છે કે હવે કોઈ ઠંડા નહીં રહેતા. હવે ગરમી આવવી જોઈએ તમારામાં, ભાવનાઓના ઉછાળ આવવા જોઈએ. સૌ તૈયાર થઈ જજો અને કાર્યકર્તાઓને કહેજો અમે તમારી સાથે છીએ, આગળ વધો. બસ બીજું કાંઈ જ નહીં. બ્લેન્ક ચેક આપવાની તૈયારીઓ રાખવી પડશે, તો આપણી ભવિષ્યની પેઢી માટેના આવા આલંબનો આપણે ઊભા કરી શકીશું. આવા આલંબનો તમે સૌ કોઈ ઊભા કરો, એમાં તમારા તન મન ધનનો પૂર્ણ હૃદયથી સહયોગ આપો અને સંઘ સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છા સાથે મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાવો મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લોકોત્તમા અરિયંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાવો લોકોત્તમા કેવલી પન્નતો ધમ્મો લોકોત્તમો ચત્તારે શરણં પવજ્જામિ અરિયંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મં શરણં પવજ્જામિ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃત વસે લબ્ધિતરા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે મનવંચિત ફલદાતા સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી.